તન માટે હરે કૃષ્ણ એવરીવન, ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી શ્રીમદ ભગવદ ગીતા લેવલ 1 અધ્યાય 18મો આજે આ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ થશે. તમારું લેવલ 1 નો અભ્યાસક્રમ આજે પૂર્ણ થશે. ખૂબ ખૂબ સ્વાગત છે ભાનુબેન, હરે કૃષ્ણ કાશ્મીરા પ્રભુજી. માતાજી, રાજેન્દ્ર પ્રભુ, હરે કૃષ્ણ તૃપ્તિ પ્રભુજી. માતાજી, મિત્રવિંદા માતાજી, ડોક્ટર વિનય દવે પ્રભુ, અરુણા દવે માતાજી, જ્યોતિકા માતાજી, હરે કૃષ્ણ, વેલકમ. એન્ડ મનોજ બુચ પ્રભુજી, દીપક પ્રભુ, પુષ્પા માતાજી, રમણ પ્રેષ્ઠા પ્રભુ, કલા માતાજી, જગન માતા, જયશ્રી માતાજી, જૈન પ્રભુ એન્ડ હરે કૃષ્ણ, જનક પ્રભુજી, હરે કૃષ્ણ, વેલકમ. હરે કૃષ્ણ, પુનિત પ્રભુજી, વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. મધુબેન, ઉર્મિલા માતાજી, હિરલ માતાજી, હરે ખૂબ ખૂબ કૃષ્ણ સ્વાગત પ્રભુ. છે આપ સૌનું. ખૂબ ખૂબ સ્વાગત છે, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર વ્રજરાની પ્રણામ. વિનીતા માતાજી, વેલકમ. ઉર્મિલા સંપત માતાજી, વેલકમ. હરે શરૂઆત કૃષ્ણ કરશું. પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. હરે કૃષ્ણ, જનક પ્રભુ, ચંદ્રિકા માતાજી, વેલકમ. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને અર્પણ કરશું. મંગલાચરણ. શ્રી પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा, હરે વેલકમ. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત ખૂબ ખૂબ પ્રણામ. સ્વાગત છે આપ સૌનું. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. રતિલાલ પ્રભુ, પરેશા પ્રભુજી, નિશા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુ, અરાધિકા સીતા માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ, પ્રવીણા જોશી માતાજી, નૈના નડિયાદરા માતાજી, ગીતા પાનસરિયા માતાજી, વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. ઉમા માતાજી, ધર્મેન્દ્ર પ્રભુ, વેલકમ. તો ગઈકાલના અધ્યાયનું નાનું એવું રિવિઝન આપણે લઈ લઈએ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. હરિનૈના માતાજી, વેલકમ. જય ચાલો. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. અનુજ પ્રણામ એવરીવન, વેલકમ. હરે કૃષ્ણ. તો ચાલો હવે તમારા માઇક બધાના બંધ કરી દેજો. આપણે ગઈકાલનું થોડું રિવિઝન, થોડું ટેક અવે જાણી લઈએ. શરૂઆત કરશું આપણે અરાધિકા સીતા માતાજીથી. યસ માતાજી, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ હરે પ્રભુજી. કૃષ્ણ માતાજી. પ્રભુજી, ચેપ્ટર 7 શ્રદ્ધા ત્રય વિભાગ યોગ નામ હતું અને શ્રદ્ધાના 3 વિભાગો હતા.
અને એમાં તમે શરૂઆત કરેલી કે 5 પ્રકારના એના વિશે વાત થશે: શ્રદ્ધા, અન્ન, યજ્ઞ, તપ અને દાન. એટલે એ બધાની જ 3 જાતની એ આવશે, એમ કે સતોગુણમાં છે, રજોગુણમાં છે કે તમોગુણમાં છે. અને એ ત્રણેયની ઉપર કયો ગુણ છે અને એના માટે આપણે શું કરવાનું તે વાત થયેલી. અને બીજા ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ શ્લોક વિશે વાત કરેલી કે ત્રૈગુણ્ય વિશે વેદા, એટલે 3 ગુણોની ઉપર જવાનું. અને પછી આ જ બધા વિશે કે કયું આપણે અન્ન કેવા પ્રકારનું ખાવું જોઈએ, યજ્ઞ કયા પ્રકારના કરવા જોઈએ, અને કયા કયાથી એટલે કઈ ચેતના છે, આ પ્રકારે કરશું તો આ સતોગુણી કહેવાય, આ પ્રમાણે કરશું તો રજોગુણી. તેનું વિસ્તારથી આપણે સમજેલા પ્રભુજી. અને લાસ્ટમાં એવું કીધેલું હતું કે આપણે કર્મફળની ઈચ્છા રાખ્યા વગર કરવું જોઈએ, એ જ સૌથી બેસ્ટ છે એમ. ઓકે, થેન્ક યુ. હિના માતાજી, હરે કૃષ્ણ. ગઈકાલે શું શીખ્યા એના વિશે કહો. ટેક હવે રિવિઝન તો થઈ ગયું. હરે કૃષ્ણ પ્રભુજી. આ હરે અધ્યાયમાં આપણે કૃષ્ણ. જાણ્યું કે શ્રદ્ધા ઘણા બધા પ્રકારની હોય છે. આપણે પૂર્વજન્મ કર્મ અનુસાર વિશિષ્ટ સ્વભાવ પ્રાપ્ત થાય છે, અને આપણે જે અર્જિત કર્યા હોય ગુણ પ્રમાણે આપણી એક શ્રદ્ધા હોય છે. અને તપ, યજ્ઞ, દાન, અન્ન આ બધું 3 ગુણો પ્રમાણે થાય છે. તેમાં સત્વગુણ, રજોગુણ ને તમોગુણ કરતા ચડિયાતું છે. તેમ છતાં અને સત્વગુણ આપણને સકામ કર્મથી બાંધતું હોય છે. તેથી આપણે હંમેશા શુદ્ધ સત્વગુણમાં રહી ભગવાનની પ્રસન્નતા માટે આ બધા કાર્યો કરવા જોઈએ, અને શુદ્ધ ભક્તોના સંગમાં રહી પ્રામાણિક ગુરુના શરણમાં જઈ તેમના માર્ગદર્શન હેઠળ ભગવત પ્રેમની પ્રાપ્તિ કરવી જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હિરલ માતાજી, ગઈકાલનું ટેક હવે આપો, ફાઇનલ કન્ક્લુઝન. હરે કૃષ્ણ પ્રભુજી. 3 ગુણોમાં રહીને 5 પ્રકારના કર્મ મનુષ્ય કરી શકે છે, અને એ 3 ગુણોમાં સૌથી ઉપર સત્વગુણ છે. પરંતુ અહીંયા આ અધ્યાયનો ટેક હવે એ છે કે આ 3 ગુણોથી ઉપર જે નિષ્કામ કર્મયોગ, મતલબ કે આ બધા જ કાર્યો આપણે શુદ્ધ સત્વગુણમાં, સતોગુણમાં પણ નહીં, રજોગુણમાં પણ નહીં, અને તમોગુણમાં પણ નહીં, આ બધાથી ઉપર નિષ્કામ, જેની અંદર કોઈ જ લાભ માટે, કોઈ ભૌતિક ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ન કરીને ફક્ત ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવતા કર્મ જ આપણને ભગવત ધામ અને ભગવત પ્રાપ્તિ કરાવે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો સરસ મજાની ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ. ગઈકાલનો ટેક હવે એટલે કે ઓમ તત્ સત. આ જે 3 શબ્દ છે એ ટેક હવે છે. અને એકચ્યુઅલી ગઈકાલે ભગવદ ગીતા પૂરી થઈ ગઈ. ભગવાનને જે કંઈ સમજાવવાનું હતું, જે કંઈ કહેવાનું હતું, એ બધું કહી દીધું. બરાબર. એક વખત 9મા અધ્યાય, એક વખત બીજા અધ્યાયમાં ભગવદ ગીતા પૂરી થઈ જાય છે, બધું આપી દે છે. અર્જુન 3જા અધ્યાયમાં ક્વેશ્ચન રેસ કરી દે છે. એક વખત 9મા અધ્યાયના અંતે ભગવદ ગીતા પૂરી થઈ જાય છે. મન મના ભવ મત ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. 10મા અધ્યાયમાં ક્વેશ્ચન રેસ થાય છે, અને ફરીથી 17મા અધ્યાયમાં ભગવદ ગીતા કન્ક્લુડ થઈ ગઈ. ફાઇનલ કન્ક્લુઝન આપી દીધું ભગવાને. શું આપ્યું? ઓમ તત્ સત. ઓમ એટલે કે સર્વવ્યાપક. ઓમ છે એ 3 અક્ષરનો બનેલો શબ્દ છે. અ ઉ મ. અ એટલે અકાર, કૃષ્ણ. ઉ એટલે કે ઉર્જા, શ્રીમતી રાધારાણી. અને મ એટલે જેમાંથી બધા જીવાત્માઓ આવે, મહત તત્વ, બધા જીવાત્માઓ જ્યાંથી આવે. તો ઓમની અંદર બધું છે. અ ઉ મ. અને ઓમ છે એ ભગવાનનો શબ્દ અવતાર છે, કૃષ્ણનો ધ્વનિ અવતાર તમે એને કહી શકો. તો ઓમ એટલે કૃષ્ણ. ઓમ તત્. તત્ એટલે છાંદોગ્ય ઉપનિષદમાં તત્ની જે પરિભાષા આપી છે એ તત્વમસી, એટલે કે તેમના માટે. કોના માટે? તો કે જે ઓમ છે એમના માટે. અચ્છા, એમના માટે જે ઓમ છે તેમના માટે કરીશું તો શું થશે? તો કે સત. ઓમ તત્ સત. કે એના માટે જે કરેલું છે એ સત રહેશે. સત એટલે શાશ્વત, જેનો કોઈ દિનાશ નથી થતો, જે પરમેનન્ટ છે. આ 3 શબ્દ છે એ એટલા માટે બ્રાહ્મણો યજ્ઞ જ્યારે પૂરો થાય ત્યારે 3 શબ્દ પ્રયોજે છે. ઓમ તત્ સત. કે ભાઈ અમે જે કઈ કર્યું છે કોના માટે? ભગવાન કૃષ્ણ માટે. ભલે કદાચ કૃષ્ણને માનતા હોય કે ના માનતા હોય, એને ખબર હોય કે ના ખબર હોય, પણ આ શ્લોક તો બોલે છે બધા. બરાબર. તો એના માટે છે એકચ્યુઅલી, કારણ કે ભગવાને આપેલો આ શ્લોક છે ઓમ તત્ સત. અને આ સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો બ્રહ્માજીએ. બ્રહ્માજીએ જ્યારે દેવતાઓના 1000 વર્ષ સુધી જયારે તપશ્ચર્યા કરી, તપ કર્યું, અને ભગવાન એના હૃદયમાં જયારે જ્ઞાન આપ્યું, ત્યારે બ્રહ્માજી આ 3 શબ્દ આપ્યા હતા. ઓમ તત્ સત. કે ભગવાન હું જે કંઈ કરું છું એ માત્ર ને માત્ર તમારી પ્રસન્નતા માટે, મારી કોઈ ઇન્દ્રિય તૃપ્તિ નથી. બ્રહ્માજીને ખૂબ સહન કરવું પડ્યું. સૃષ્ટિનું સર્જન થયું ને, બ્રહ્માજી ખૂબ હેરાન થયા છે, ખૂબ દુઃખી થયા છે એની અંદર. અને ઇવન આટલું બધું કરવા છતાંય બ્રહ્માજીને કોઈ ક્રેડિટ નથી.
તમે જોવો છો બ્રહ્માજીને કે મંદિર હોય, બ્રહ્માજીની આરતી થતી હોય, બ્રહ્માજીની કઈ પૂજા અર્ચના થતી હોય, નાના નાના દેવી દેવતાઓની પૂજા અર્ચના થાય, સેંકડો મંદિર છે, પણ એ બધા દેવી દેવતાઓ જેમાંથી આવે એના પિતા એટલે બ્રહ્મા છે. બરાબર ને? સ્વર્ગમાં જેટલા પણ દેવી દેવતાઓ છે, કુળદેવીઓ છે, માતાજીઓ છે, બધાના અલ્ટિમેટલી પિતા છે બ્રહ્મા. બ્રહ્માથી આવે. પણ બ્રહ્માજીનું કઈ મંદિર જ નથી છે. ખાલી પુષ્કરમાં જાવ તો એક જગ્યાએ મંદિર જોવા મળે. આને કહેવાય ભગવાનના ટ્રુ ડિવોટી, સાચા ડિવોટી. આને કહેવાય ઓમ તત્સત, કે ભાઈ મારે કઈ નથી જોઈતું, મારે મારી પૂજા પણ નહીં, અર્ચના પણ નહીં, માન પણ નહીં, સન્માન પણ નહીં, કઈ નહીં, બસ તમે મને જે સેવા આપી છે એ હું કરું છું. ઓમ તત્સત. તો ભગવાને ગઈકાલે આપણને આ સમજાવ્યું કે તમે જે કંઈ પણ કરો છો એ સત્વગુણમાં પણ નહીં, રજોગુણમાં પણ નહીં અને તમોગુણમાં પણ નહીં. કારણ કે સત્વગુણ છે એ તમને જ્ઞાન અને સુખથી બાંધે છે, રજોગુણ તમને સકામ કર્મથી બાંધે છે, અને તમોગુણ છે એ તમારા જ્ઞાનને આવૃત કરી દે છે અજ્ઞાનથી. તો ત્રણે ત્રણ ગુણ છે બાંધે છે. હવે આ બહુ મહત્વની વસ્તુ છે. લોકોને એમ થાય કે સત્વગુણ સારો છે, એટલે જેટલા સમાજની અંદર મત અને પથ જે પ્રવર્તમાન છે અત્યારે, એ બધા સત્વગુણ સુધી તમને બધાને લઈ જવા માંગે છે. એનાથી ઉપર ઉઠાવવા વિશે એને કોઈ માહિતી નથી. કારણ કે ભગવદ્ ગીતા અને ગુરુ શિષ્ય પરંપરામાં ક્યારે સાંભળી નથી, તો એ સમજી નથી શકતા કે ઇવન સત્વગુણ 14મા અધ્યાયમાં ભગવાન કહે છે સુખ સંગે ન જ્ઞાન સંગે ન, એમાં તો બાંધે છે. સત્વગુણથી ભગવત પ્રાપ્તિ નથી થતી. સત્વગુણમાં આવવું જરૂરી છે. ઇટ્સ લાઈક કે એરપોર્ટ, બરાબર, કે ત્યાંથી તમારી ફ્લાઇટ ઉપડે છે. સત્વગુણમાં આવવું જરૂરી છે. તમોગુણ રજોગુણથી તમે ભગવત પ્રાપ્તિ નહીં કરી શકો, તમારે સત્વગુણમાં આવવું પડશે. સત્વગુણમાં આવ્યા પછી જયારે સાધુ સંગ થશે ને, બરાબર, ત્યારે તમે ભગવત પ્રાપ્તિ કરી શકો. ખાલી સત્વગુણ પૂરતો નથી. એટલે ઘણા બધા લોકો એમ કે મંદિરે જવાની જરૂર નથી, માળા કરવાની જરૂર નથી. બસ સારા કામ કરો, કોઈનું દિલ ના દુભાવો, કાળા બજારી ના કરો, કોઈને હેરાન ના કરો, બસ આ જ છે. પણ એ સત્વગુણના લક્ષણ છે, અને એની અંદર પણ વ્યક્તિ સુખ અને જ્ઞાનથી બંધાઈ ગયેલો છે, બરાબર, અને ભગવત ધામ નથી લઈ જતો. કદાચ ઉપરના લોક સુધી તમને મોકલી શકે છે, પણ ભગવત ધામ અને મુક્તિ અપાવી શકતો નથી. ઓકે, તો આ કન્ક્લુઝન ગઈકાલના અધ્યાયનું ઓમ તટ સત. ભગવદ્ ગીતા ત્યાં પૂરી થઈ ગઈ. હવે અર્જુનને ખબર પડી કે ભગવાને તો કન્ક્લુઝન આપી દીધું, ભગવાને તો પૂર્ણાહુતિ કરી દીધી ઓમ તત્સત બોલીને, બરાબર. ત્યારે હવે આ અધ્યાય છેલ્લો, એટલે કે ત્યાગની પૂર્ણતા, મોક્ષ સંન્યાસ યોગ. જેવી રીતના બીજો અધ્યાય છે રિવિઝન છે, ઓલમોસ્ટ બીજો અધ્યાયમાં બધું છે, રિવિઝન ના કહેવાય પણ બધું છે જેની અંદર, એમ આ 18મો અધ્યાય છે એ ઓલમોસ્ટ રિવિઝન છે. અહીંયા બધું જ આવે છે, જે અત્યાર સુધી જે ચર્ચા થઈ મોટું એ બધું અહીંયા ચર્ચાઓ છે. હવે જયારે અર્જુનને ખબર પડી ને કે ભગવાને તો પૂર્ણાહુતિ કરી દીધી, ત્યારે અર્જુનથી આ અધ્યાય ચાલુ થાય છે. એટલે મેં કીધું કે ગઈકાલે ભગવદ્ ગીતા તો પૂરી કરી દીધી ભગવાને. ત્યારે અર્જુન કહે છે, બરાબર, આગળ અર્જુને કહ્યું શું? સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. એક શ્લોક અને ભગવાનના 3 નામ. આવો લગભગ એક શ્લોક છે આખી ભગવદ્ ગીતાની અંદર, કે જેમાં એક શ્લોક છે પણ અર્જુન ભગવાનને 3 નામથી બોલાવે છે. કયા કયા નામ છે આની અંદર ભગવાન માટે? મહાબાહો, ઋષિકેશ અને કેશી નિષૂદન. આવું શું કામ થયું? એનું કારણ એ છે કે અધ્યાય તો મતલબ ભગવદ્ ગીતા તો પૂરી થઈ ગઈ, બરાબર. તો હવે જયારે ભગવાન હવે, બરાબર, કે એને સારથીના પદ ઉપર પાછા બિરાજમાન થવા જઈ રહ્યા છે. પેલા ભગવાન ઉભા અર્જુનને ભગવદ્ ગીતા આપતા હતા, અર્જુન નીચે હાથ જોડીને બેઠા હતા. તો હવે ભગવાને કીધું કે ભાઈ ઓમ તત્સત, અર્જુન ઇઝ ઇટ ક્લિયર, બરાબર, ચાલો હવે શું કરવું છે, હું રથ આગળ દોરું, તમે જે પ્રમાણે કયો એ પ્રમાણે. તો ભગવાન જવાની તૈયારી કરતા હતા. તો અર્જુન ત્યારે બોલાવે છે, ઉભા રહો હે મહાબાહો, હે કેશી નિષૂદન, હે ઋષિકેશ. મારા થોડા પ્રશ્ન બાકી છે હજી. એકચ્યુઅલી થોડું રિવિઝન કરાવવા માંગે છે અર્જુન આપણા બધા માટે. એટલે 3 નામથી સંબોધન કરે છે, બરાબર, કે ભાઈ ધ્યાન ખેંચવા માટે, ભગવાનનું ધ્યાન ખેંચવું છે. એટલા માટે કહે છે કે તમે તો કેશી નામના દૈત્યો, બરાબર, નામના દૈત્ય જે વિશાળ અશ્વ સ્વરૂપે આવ્યો હતો, તમે એનો વધ કર્યો હતો. તમારા મનમાં હજી થોડા ઘણા પ્રશ્ન છે, એનું સમાધાન કરતા જાઓ ને પ્રભુ. તમે તો ઋષિકેશ છો, તમે તો ઇન્દ્રિયોના સંચાલક છો, નિયંતા છો, ઇન્દ્રિયોના સ્વામી છો. મારી ઇન્દ્રિયોની દોરવણી પણ કરતા જાઓ ને, બરાબર. એટલે કહે છે, અર્જુન પૂછે છે, ભગવાન મારે ત્યાગમય જીવન વિશે જાણવું છે, થોડું સંન્યાસ આશ્રમ વિશે થોડું જાણવું છે. આઈ વોન્ટ ટુ નો. ભગવાન ત્યાગ એટલે શું?
બરાબર. કારણ કે સમાજની અંદર તો ભગવાન એવું છે કે છોડો ઘર બાર, ચલો હરિદ્વાર, બધા ભાગી ગયા અને બસ સાધુ બની ગયા, બાવા બની ગયા એટલે ત્યાગ. એટલે અર્જુને પૂછી લીધું કે ભગવાન એકવાર તમે જ કહી દો ને, સાચો ત્યાગ કોને કહેવાય? ત્યારે ભગવાન અલગ અલગ વ્યૂ મૂકે છે અર્જુનની સામે. પેલા પોતાનો મત નથી આપતા. પેલા ભગવાન કહે છે કે ભૌતિક ઈચ્છા ઉપર આધારિત કાર્યોનો પરિત્યાગનો વિદ્વાનો સંન્યાસ કહે છે. ભૌતિક ઈચ્છા ઉપર આધારિત આપણી સંતોષ માટે જે કઈ કામ કરવાનું થાય ભૌતિક જગતમાં, આને છોડી દો ભાઈ, કાર્યને જ છોડી દો. તો ભગવાન કે કદાચ વિદ્વાનો આને સંન્યાસ કહેતા હશે, હું આને સંન્યાસ નથી કહેતો. કારણ કે સંન્યાસની વ્યાખ્યા આગળ ભગવાને 6ઠા અધ્યાયના પહેલા શ્લોકમાં જ આપી દીધી છે, યોગી અને સંન્યાસીની. બરાબર. એટલે આગળ ભગવાન કહે છે અને સર્વ કર્મોના ફળ ત્યાગ, કર્મનો ત્યાગ નહીં. શેનો ત્યાગ કરવાનો છે? ફળનો. કર્મ તો કરવાનું છે. 3જા અધ્યાયમાં પણ કીધું, 4થા અધ્યાયમાં કીધું, 5મા અધ્યાયમાં કીધું, કર્મ ક્યારે છોડવાનું નથી. એટલે ભગવાન ફરીથી અહીં રિવાઇન્ડ કરે છે, અર્જુન કર્મ તો કરવાનું છે પણ એનો ફળનો ત્યાગ કરવાનો છે. આને બુદ્ધિશાળી લોકોએ આને ખરા અર્થમાં ત્યાગ કીધો છે. બરાબર. અર્જુન એવું નથી કે ભાઈ ત્યાગ એટલે કે બધું છોડી દેવાનું, કાંઈ નહીં કરવાનું, યજ્ઞ પણ નહીં, દાન પણ નહીં, તપ પણ નહીં. ઘણા બધા જો તમે ઋષિકેશ જાઓ, હરિદ્વાર જાઓ તો ઘણા બધા સાધુ હોય, એના હાથમાં કોઈ દી ભગવદ્ ગીતા ન હોય, ક્યારે તમે માળા નહીં જોવો. બરાબર. તમે એને કોઈ શ્લોક પૂછો તો કોઈ શ્લોક ના આવડતા હોય, કોઈ એવી સાધના કઈ નથી હોતું. ઘણા બધા તો વ્યસનની અંદર મોટા ભાગે લિપ્ત હોય છે. એટલે ભગવાન આ કહે છે કે અર્જુન તું ત્યાગની વાત કરે, સંન્યાસ આશ્રમની વાત કરીશ ને, તો અર્જુન એનો મતલબ એવો નથી કે એ કોઈ સંન્યાસ લઈ લે તો એને કોઈ કર્મ નથી કરવાનું. યજ્ઞ, દાન અને તપના કાર્યો તો કદાપી ત્યાગ ના કરવો જોઈએ. ભગવાન હવે ચોખ્ખો જ પાડી દે છે અર્જુન, યજ્ઞ, દાન અને તપ ક્યારેય નહીં છોડવાનું, નેવર. શું કામ? પાવનાની મનીષીણામ, કે ભાઈ ઋષિ મુનિઓ છે ને એને પણ શુદ્ધ કરે એવી આ જે 3 પદ્ધતિ છે. યજ્ઞ, યજ્ઞ એટલે કયો યજ્ઞ? યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. બરાબર. દાન, શેનું દાન? જ્ઞાનનું દાન. સંન્યાસ કોઈ લઈ લે એનો મતલબ એવો નથી કે એની પાસે હવે કોઈ કાર્ય નથી. એક વખત પ્રેસ રિપોર્ટર શ્રી પ્રભુપાદજીનું ઇન્ટરવ્યુ લે છે, પ્રભુપાદને કહે છે કે પ્રભુપાદ તમે કેટલું કામ કરો છો? બરાબર. ત્યારે પ્રભુપાદ કહે છે કે હું જેટલું કામ કરું છું ને એટલું તમે યુવા અવસ્થામાં કરી શકો નહીં. બરાબર. કારણ કે પ્રભુપાદ ઓલમોસ્ટ 22 થી 23 કલાક કામ કરતા હતા. ઓલમોસ્ટ 24 કલાકમાંથી 22 કલાક કામ કરતા હતા. બરાબર. માત્ર 1 કલાકની ઊંઘ હતી એમની. બરાબર. રાત્રે 11 થી 12 ની વચ્ચે 1 કલાક જેવી ઊંઘ લેતા. 12 વાગે એ પાછું ટ્રાન્સલેશન માટે બેસી જતા. આખી રાત ટ્રાન્સલેશન કરતા. આખો દિવસ અલગ અલગ જગ્યાએ જઈને પ્રચાર કરવાનો. એના સિવાય અલગ અલગ દેશમાં જઈને પ્રચાર કરવાનો. બરાબર. પણ આજ સુધી ક્યારેય એવી કોઈ પણ એમના શિષ્યો શ્રી પ્રભુપાદજીના ક્યાંય લખતા નથી કે કહેતા પણ નથી કે પ્રભુપાદને જેટલેગ થયું. જેટલેગ એટલે ખબર ને? ધારો કે અહીંથી તમે અમદાવાદ થી જાઓ લંડન, બરાબર, તો અહીંથી દિવસમાં ફ્લાઇટ ઉપડી હોય તો લંડનમાં પહોંચો ત્યાં પાછો દિવસ જ હોય. તો તમારો દિવસ બહુ લાંબો થઈ જાય. તમને એમ થાય કે ભાઈ અમે તો સવારે નીકળ્યા હતા, ત્યાં પહોંચો પાછી સવાર ને સવાર હોય, તમને ઊંઘ આવવા માંડે. બરાબર. પણ તમે ત્યાં દિવસ હોય એટલે તમારી ઊંઘ થાય ને, આને કહેવાય જેટલેગ. બરાબર. સમય અલગ અલગ બે જગ્યાએ હોય છે. એના કારણે શરીરની બાયોલોજીકલ સાયકલ છે ડિસ્ટર્બ થઈ જાય, જેમાં ભૂખ ના લાગે, નેચરલ બધી હેબિટ્સ છે એમાં ડિસ્ટર્બન્સ થઈ જાય, કુદરતી આદત જેવું આ બધું ડિસ્ટર્બ થઈ જાય. આને કહેવાય જેટલેગ. પણ પ્રભુપાદને કોઈ દિવસ નથી થયો. પ્રભુપાદ કેટલા બધા કન્ટ્રી ફર્યા છે, આખું પૃથ્વીનું ઓલમોસ્ટ 18 વખત પરિભ્રમણ કરી ચુક્યા છે, પણ પ્રભુપાદને કોઈ દી કમ્પ્લેન નથી આવી. આને કહેવાય દાન અને આને કહેવાય તપશ્ચર્યા. તપ કરવું પડે ભગવાનની પ્રસન્નતા માટે. એવું નહીં કે તમે સંન્યાસ લઈ લીધો તો બધું છોડી દેવાનું. ખરેખર યજ્ઞ, દાન, તપ ક્યારે છોડવાના જોઈએ. પણ આ બધા કાર્યો કેવી રીતના કરવાના છે? ઓમ તત્સત, આ રીતના કરવાના છે. આ તો ભણી ગયા ને યજ્ઞ, દાન, તપ આપણે ગઈકાલે. કેવી રીતના કરવાના છે? આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર. કોના માટે કરવાના છે? તો કે જે ઓમ છે એમના માટે. બરાબર. એમના માટે કરવા. એ પૃથાપુત્ર આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જો અમારો અંતિમ મત છે. હવે અર્જુને પૂછ્યું પ્રભુ મારે ત્યાગ વિશે જાણવું છે. તો હવે આજ પણ જેટલા પણ પ્રકાર આવશે ને એના પણ પ્રકાર છે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. 3 પ્રકાર જ આવશે બધી જગ્યાએ, સત્વ, રજ અને તમ. તો હવે ત્યાગ ધારો કે તમોગુણમાં હોય તો એનું ફળ શું મળે તો ખબર પડી ગઈ ને તમને હવે, કે કોઈ વ્યક્તિ ઘર બાર છોડીને જતો રહે છે, બરાબર, ધન સંપત્તિ, પત્ની, બાળકો બધું, અને ભાઈ સાધુ બની ગયા. પણ એ વ્યક્તિ હતો તમો ગુણમાં. જયારે સંસારમાં હતો ત્યારે પણ એ વ્યસની, વ્યભિચારી, બરાબર,
પછી કામી, ક્રોધી આવો વ્યક્તિ હતો. અને પછી બરાબર એના નિયત કર્તવ્યને છોડી દીધા. શું કામ? તો કે ભાઈ આ કોણ હેરાન થાય, બરાબર પૈસા કમાવાની મગજમારી ના અંતે, નાના કરતા એકાદો આશ્રમ ખોલી નાખીએ, બસ સાધુ બની જાય. તો આવો જયારે તમોગુણી વ્યક્તિ જયારે ત્યાગ લે છે તો એ ત્યાગને તામસી ત્યાગ કહેવાય છે. તો હવે તમે મને કહો કે આમને તો સંસાર છોડી દીધો, ગતિ તો સારી થવી જોઈએ ને? થશે ને સારી ગતિ કે નહીં થાય? વોટ ડુ યુ થિંક? નહીં થાય. નહીં થાય? કેમ નહીં થાય? શું કામ નહીં થાય? તામસી પ્રકૃતિ છે ને એની. તામસી છે કારણ કે તમોગુણમાં ત્યાગ છે. તો શું થશે? સારી ગતિ કદાચ ભગવત ધામ ના જાય તો કઈ નહીં, સ્વર્ગમાં તો જશે ને. સંસાર છોડી દીધો છે ને, ઘર, પત્ની, બાળકો, સ્વર્ગમાં જશે ઉપર? નીચલી ના યોનિમાં. પ્રભુજી. નહીં, સ્વર્ગમાં પણ નહીં જાય તો અહીંયા પૃથ્વી ઉપર આવશે ફરીથી? ના પ્રભુજી. નીચલી યોનિ. આ સમજવું બહુ જરૂરી છે. નિમ્ન યોનિ. આ સમજવું બહુ જરૂરી છે કે ખાલી ત્યાગ લઈ લઈએ, બરાબર, ઘર છોડી દે, બાળકો છોડી દે, પણ તમે ગુણ તમો ગુણમાં હોય, તમે રજો ગુણમાં હોય અને તમે જો એ ત્યાગ લીધો હોલો હોય તો એ ત્યાગ તમારો કોઈ કામનો નથી. એટલા માટે શ્રીમદ ભાગવતમ કહે છે સ્થાને સ્થિતામ, તમે જ્યાં છો ત્યાં રહો અને શુદ્ધિકરણની પ્રક્રિયાઓને ફોલો કરો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, જપ કરો, બરાબર, ભગવાનના શ્રી વિગ્રહના દર્શન કરો, ભગવદ્ ગીતા અને ભાગવતમ વાંચો. આનાથી શું થશે? શુદ્ધિકરણની પ્રોસેસ થશે અને એક વખત ધીમે ધીમે તમે તમો ગુણમાંથી રજોગુણમાં, રજોગુણમાંથી સત્વગુણમાં આવશો. અને એક એવો સમય આવશે કે જ્યારે તમે શુદ્ધ સત્વમાં આવશો. હવે એ સમયે જ્યારે કોઈ સંન્યાસ આશ્રમમાં જાય તો એને વાંધો આવતો નથી. આ પ્રોસેસ છે એકચ્યુઅલી. એટલે ભગવાન સમજાવે છે તમો ગુણમાં જે ત્યાગ છે તામસી, રજોગુણમાં કોઈ નિયત જે એના કર્મો છે એને કષ્ટપ્રદ સમજી લે, શારીરિક ક્લેશના ભયથી ત્યાગ કરી દે, બરાબર. ઘણા બધા ઉપર પોલીસ કેસ ચાલતા હોય છે, બરાબર, કઈક રેપ કર્યો હોય કે કઈક કાંડ કર્યો હોય ને પછી એમ થાય કે પોલીસ શોધે છે, આના કરતા મોટી થોડી દાઢી વધારી દો, થોડી જટા વધારી દો અને બાવા બની જાય, એટલે ઉપાધિ નહીં. તો આવાય કેટલા હોય. જો સાધુ સંતો સારા પણ હોય, જુનાગઢની અંદર, ઋષિકેશ, હરિદ્વારની અંદર ભગવાનના ભક્તો પણ છે, સારા તપ કરનારાઓ પણ છે, પણ એની વાત આપણે કરતા નથી કારણ કે એ બધા પૂજનીય છે, એ બધા વંદનીય છે. અહીંયા આપણે એની વાત કરીએ છીએ જે ઢોંગી છે, જે પાખંડી છે. ભગવાન એવા ત્યાગી લોકોની વાત કરે છે, તામસી ત્યાગી, રજોગુણી ત્યાગી, બરાબર. ભગવાન કે એમાં કોઈ ફળ બરાબર નથી મળતું. અને એના પછીનો જે ત્યાગ છે સાત્વિક, નિયત કર્તવ્ય કર્મ તો કર્તવ્ય સમજીને કરે છે, ભૌતિક સંગ અને ફળની આસક્તિનો ત્યાગ કરીને કર્મ કરે છે, સાત્વિક ત્યાગ છે. પણ આ ત્રણેય ત્યાગ કરતા એક ઉપરનો ત્યાગ છે જેને ગુણાતીત અવસ્થામાં ત્યાગ કીધો છે, બરાબર. એ વ્યક્તિ સંસારમાં રહે છે, સંસારની વચ્ચે રહે છે અને એ વ્યક્તિ ભગવાનને પ્રસન્ન કરવા માટેના બધા જ કાર્યો કરે છે. અને એની પાસે જે કંઈ પણ છે, એની પાસે સમય છે, એની પાસે નામના છે, એની પાસે ધન છે, બરાબર, વોટ એવર, એની પાસે મેન પાવર છે, એ બધું ક્યાં લગાડે છે? ભગવાનની સેવામાં. તો આને સાચો ત્યાગ કીધો છે. આના સિવાયના બધા ત્યાગને રૂપ ગોસ્વામીજીએ ફલ્ગુ વૈરાગ્ય કીધો છે, ફાલતુ. તમે જો ઉપર નીચે બે પિક્ચર છે, તમે કહી શકો કે આ ત્યાગ સાચો છે કે આ ત્યાગ સાચો છે. આ ત્યાગથી સમાજનો ઉદ્ધાર થશે કે આ ત્યાગથી સમાજનો ઉદ્ધાર થશે. બે ફોટા ઉપર નીચે છે, આમાં બીજું કઈ બોલવા જેવું છે નહીં, તમે લોકો સમજી શકો છો, બરાબર. તો આ છે ઘોર તમોગુણી ત્યાગ છે અને આ છે શુદ્ધ સત્વમાં થયેલો ત્યાગ છે. આ સમજવાની જરૂર છે. એટલે ભગવાન કહે છે ખરેખર કોઈ દેહધારી માટે સર્વ કર્મનો ત્યાગ કરવો અશક્ય છે. કોઈ એમ કે હું સાધુ બની જાઉં, બાવો બની જાઉં, એમ કે હું કોઈ કર્મ ના કરું, બસ એક જગ્યાએ ગુફામાં બેસી જાઉં, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. 5મા અધ્યાયમાં પણ ભગવાને કહી દીધું છે, બરાબર. પણ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે ને એ સાચો ત્યાગી છે. કર્મનો નહીં, તેનો ત્યાગ કરવાનો છે, ફળનો. અને કોના માટે? ભગવાન માટે. ઓમ તત્સત. ગઈકાલે તો વાત થઈ ગઈ ને, હવે તમે એ વાત સાથે સહમત થઈ ગયા છો અત્યાર સુધી, બરાબર. તો હવે આ કર્મ કરવાનું છે, પણ કર્મ સિદ્ધ થવા પાછળ, બરાબર, કોણ છે? આપણે તો મોટા ભાગે આપણી જાતને જ એની પાછળ લગાડીએ છીએ ને કે ભાઈ હું બહુ હોશિયાર છું, હું બહુ બુદ્ધિશાળી છું, એટલે બધું મારું કામ સફળતાથી થઈ જાય છે, બરાબર ને. ભાઈ મને પૈસા મળે છે, હું સેટલ છું, હું પાવરફુલ છું, ઘણું બધું મેં કામ કર્યું છે, આની પાછળ મેં બહુ મહેનત કરી છે, મેં આપણને એવું લાગે કે સફળતા મળી છે મારા કારણે. તો ત્યારે ભગવદ્ ગીતાની અંદર ભગવાન વેદાંત સૂત્રમાંથી આપણી પાસે શ્લોકો લઈને આવે છે અને ભગવાન કહે છે તમે
કર્મનો ફળ ત્યાગ કરવાનું શું કામ કે છે ભગવાન? કારણ કે તમે જે કર્મ કરો છો એની જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે ને એની પાછળ તમે નથી, એની પાછળ 5 કારણ છે એકચ્યુઅલી. તમને રિઝલ્ટ મળે છે એનું કારણ પેલું તો કર્મનું સ્થાન એટલે કે આ શરીર, જે તમે ઉત્પન્ન નથી કરેલું, પહેલી વસ્તુ, જે તમને ભગવાનની એક બક્ષિસ છે. બીજું કર્તા એટલે કે આની અંદર રહેલો આત્મા, જે ભગવાનનો સનાતન દાસ છે. ત્રીજું વિભિન્ન ઇન્દ્રિયો, આંખ, નાક, કાન, જીભ, જે પંચમહાભૂતમાંથી બનેલી છે, જે ભગવાનના શક્તિ છે. ભૂમિરાપોનો લો વાયુ ખમ્મનો બુદ્ધિ રહેવે છે. અનેક પ્રકારના પ્રયાસો, પ્રયત્ન, અને છેલ્લે આ બધું જ હોય પણ એ અંતે પરમાત્માનું સેન્કશન, એપ્રુવલ. એપ્રુવલ ઓથોરિટી ક્યાં છે? ભગવાનની. આ મહત્વનું છે. લોકો આ સમજી નથી શકતા. બરાબર, એ સમજી નથી શકતા. બધાને એમ થાય કે ભાઈ હું હોશિયાર હતો એટલે મને સફળતા મળી છે. પણ હું એમ કહું કે થોડું પાછું વળીને જુઓ, તમે જે સ્કૂલ કોલેજમાં ભણતા હતા ને, તમારા જેટલા ને તમારા કરતા વધારે હોશિયાર બાળકો પણ તમારી સાથે હતા. બરાબર, આજે સ્કૂલ કોલેજોમાંથી નીકળી ગયા હોય તમે, અને તમારે 10 વર્ષ 20 વર્ષ થયા હોય, તો તમે પાછું વળીને જોવો તમારા એ બરાબર જે બધા ક્લાસમેટ હતા એને, તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આને આવડતું હતું તો મારા કરતા વધારે, હોશિયાર પણ હતો, બરાબર, અને માર્ક્સ પણ સારા આવ્યા હતા, પણ આટલો સક્સેસફુલ નથી થયો જીવનની અંદર. બરાબર, અને એવું બને કે છેલ્લી પાટલીએ બેઠો હોય, સૌથી વધારે સક્સેસફુલ હોય. બરાબર, એની પોતાની કંપનીઓ ચાલતી હોય, અથવા તો એ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય બની ગયો હોય, અને એની કેટલી બધી ફેક્ટરીઓ અને કંપનીઓ હોય, ને એમાં જે પહેલી પાટલીએ બેઠો હોય, બરાબર, જે રેન્કર હોય, એમાં એ જોબ કરતો હોય, અને કંપની કોની હોય? તો કે છેલ્લી પાટલી વાળાની. આવું નથી જોવા મળતું આપણને સમાજની અંદર. બરાબર, મુકેશભાઈ અંબાણી કેટલું ભણેલા? મતલબ મુકેશભાઈ ને છોડો, ધીરુભાઈ અંબાણી કેટલું ભણેલા હતા? કયો? ધીરુભાઈ અંબાણી ક્યાં ગ્રેજ્યુએશન કર્યું હતું, MBA કર્યું હતું, શું કર્યું હતું ધીરુભાઈ અંબાણી? બરાબર, કેટલું? 4 ચોપડી. બરાબર ને? અને ધીરુભાઈ અંબાણીની કામ, જે ફેક્ટરીમાં કામ કોણ કરે? બરાબર, હાઈલી ક્વોલિફાઈડ, ઇવન જે IAS IPS જે રિટાયર્ડ હોય ને, બરાબર, જેને UPSC ક્રેક કરેલી હોય ને, આવા લોકો એની અંદરમાં કામ કરે, મુકેશભાઈ ની અંદરમાં. इवन प्रभु ऑन जॉब IAS IPS ने भी हायर कर लेता था प्रभु. બોલો બોલો, વિચાર કરો. હે, જોબમાં હોય IAS IPS, વિચાર કરો કેટલી અઘરી કઠિન પરીક્ષાઓ પાસ કરીને ગયા હોય, કેટલા બધા ઇન્ટેલિજન્ટ હશે એ લોકો. એને ત્યાંથી ઉપાડીને લઈ લે, આવી જાવ રિલાયન્સમાં. તો આ છે. તમને એવું લાગે કે ભાઈ હું સફળ થયો મારા પ્રયત્નના કારણે, હું બુદ્ધિશાળી હતો, બરાબર? નહીં, તમે પાછું વળીને જોવો તો તમને ખબર પડશે ને કે આની પાછળ 5 છે. આ ક્લાસ ચાલે છે તો ક્લાસ સક્સેસફુલ રન થવા માટે એક મારું શરીર, તમારું શરીર લાગેલું છે, મારો આત્મા લાગેલો છે, તમારો આત્મા આની પાછળ છે. મારામાં આત્મા નીકળી જાય તો હું ક્લાસ લઈ શકું નહીં ને. તો પેલું શરીર, બીજો કર્તા એટલે કે આત્મા, ત્રીજું મારી ઇન્દ્રિયો, બરાબર ને, મારું જીભ, મારી આમ કે મારું આંખ, મારા કાન આ ક્લાસમાં લાગેલા છે. સેમ તમારા આંખ કાન લાગેલા છે, બરાબર. અને બધા પ્રયત્ન, જેમ કે આપણી એડમિન ટીમ છે, આપણી કોહોસ્ટ ટીમ છે, આપણી ટ્રાન્સલેશન ટીમ છે, કેટલી બધી મહેનત કરે છે તમારી પાસે આ ક્લાસ પહોંચાડવા માટે. તો આ અનેક પ્રકારના પ્રયાસો, પણ આ બધું જ હોય અને સેન્કશન પરમાત્માનું થાય તો આ શક્ય બને. એવું તો છે ને કે વિશ્વમાં ઇસ્કોનનું એક જ મંદિર છે, 2000 મંદિર છે, બરાબર, છતાં પણ બરાબર ઓલ ઓવર વર્લ્ડમાં ઇસ્કોન મેંગલુરુ જે છે એ વર્લ્ડ લાર્જેસ્ટ ઓનલાઈન ભગવદ ગીતા કોર્સ પ્રસારિત કરી શક્યું છે. તો કોના પ્રયત્નથી? ટીચરના પ્રયત્નથી, અમારા જેવા ટીચરના પ્રયત્નથી, કોના પ્રયત્નથી? અલ્ટિમેટલી એમાં કૃષ્ણની ઈચ્છા છે. પરમાત્મા જયારે સેન્કશન કરે તો થાય, ત્યારે આ બધું આટલું સુચારુ રૂપે ચાલી શકે. બાકી સહેલી વસ્તુ તો નથી ને. 150 લોકોને સવારમાં બોલાવીને 1.5 કલાક બેસાડી દેવા, બરાબર, અને એ ભગવદ ગીતાના ક્લાસમાં. હજી અહીં ડાયરો હાલતો હોય, કોમેડી શો હાલતો હોય, તો હજી કદાચ કોકને બોલાવીને તમે બેસાડી શકો છો, બરાબર. 150 લોકોને એકત્રિત કરવા સહેલી વસ્તુ નથી, બરાબર, સહેલી વસ્તુ નથી. પણ પરમાત્માનું આમાં સેન્કશન થાય ત્યારે, નહીતર નહીં, બરાબર. માટે જે મનુષ્ય 5 કારણોનો વિચાર કર્યા વિના પોતાને કરતા માને છે એ બુદ્ધિમાન નથી, બરાબર. આગળ એક શ્લોક આવ્યો હતો, આઈ થિંક 3જા અધ્યાયમાં, અહંકાર વિમૂઢાત્મા કર્તા હમિતિ મન્યતે પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસઃ. અહંકાર વિમૂઢાત્મા કર્તા હમિતિ મન્યતે. અહંકારથી વિમૂઢ થયેલો આત્મા, મૂર્ખ થયેલો આત્મા પોતાની જાતને કરતા માને છે. ભાઈ હું છું, ભાઈ મેં કર્યું છે બધું. એટલે ભગવાન આ કહે છે કે 5 કારણોનો વિચાર કર્યા વગર જે પોતાની જાતને કરતા માની લે ને,
અર્જુન એ બુદ્ધિમાન નથી. વસ્તુઓને યથાર્થ રૂપે ક્યારે જોઈ શકતો નથી, મૂર્ખ માણસ છે. કારણ કે એ આની પાછળ રહેલા 5 કારણોને જોતો નથી. દુર્મતી. બરાબર. એટલે અહીંયા ભગવાન કહે છે ઓલું ગાડાને નીચે કૂતરા જેવી વાત છે. ગાડું ચાલ્યું જતું હોય નીચે કૂતરું આયલું જતું હોય તો કૂતરું થોડુંક આમ ડોક ઊંચું કરીને ચાલે, ગાડું અહીં અડી જાય એમ. તો કૂતરાને એમ થાય કે આખો વજન મેં જ ઉપાડ્યો છે. બરાબર. એને ખબર નથી કે બરાબર આગળ 2 બળદ છે, અહીં પાછળ મોટા મોટા 2 ટાયર છે. બરાબર. તું તો ખાલી નીચે આયલો જાય છો. તો આપણું એકચ્યુઅલી એવું છે, ગાડા નીચે કૂતરા જેવું. બરાબર. ખરેખર સંસારમાં જોવા મળે ને અમને રોજ જોવા મળે. અમે હોસ્પિટલમાં બેઠા હોય ને, ગઈકાલે જ એક માતાજી આવ્યા હતા. બરાબર. તો એકચ્યુઅલી સર્જિકલ કેસ છે અને ગંભીર સમસ્યા છે. તો મારી પાસે આવ્યા, MRI બધું થયું. તો મેં કીધું કે ભાઈ ઓપરેશન કરવું પડે એમ છે અને જેટલું વહેલું ઓપરેશન થાય એટલું તમારા માટે સારું છે. પણ એ કે હું તો ટીચર છું અને મારા વગર સ્કૂલ કેમ ચાલે? મને કે હું તો એક સ્કૂલમાં ઘણા સમયથી ટીચિંગ કરાવું છું, મારા વગર તો પછી કેવી રીતના સ્કૂલ ચાલે? તો પછી હું તો આપણે તો ભગવદ ગીતાના ટીચર. બરાબર. મેં કીધું માતાજી તમે નહોતા ને તે દી સ્કૂલ હાલતી હતી ને સંસાર હાલતો હતો, તમે નું દીદી જતા રહીશું ને તે દી આ સ્કૂલ ના સંસાર બધું ચાલશે. બરાબર. તો એ ભ્રમ આપણે કાઢી નાખવો જોઈએ કે આપણાથી આ સંસાર ચાલી રહ્યો છે. આપણે નહોતા તે દી ચાલતું હતું ને આપણે વહી જશું પછી પણ ચાલશે. અહંકાર ઇતિ મન્યતે. બરાબર. તો પોતાની જાતને માની લે છે હું કરતા હમિતિ મન્યતે. એટલે કર્તાને સમજવો પડશે ને. કર્તા પોતાની જાતને માને તો કર્તા 3 પ્રકારના છે, સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક કર્તા કેવો હોય? જેમાં અહંકાર નો હોય, ધૈર્ય હોય, ઉત્સાહ હોય. બરાબર. આને કહેવાય સાત્વિક. સફળતા નિષ્ફળતામાં વિચલિત ના થાય. તમે લોકો સાત્વિક કરતા છો. આજે 18 દિવસથી મારી સામે બેઠા છો. બરાબર. ઇટ્સ ઓકે. તમને આમાં સફળતા મળી કે નિષ્ફળતા મળી, દેટ ઇઝ આઈ ડોન્ટ નો. તમે મારી સાથે સહમત થયા કે ના થયા, તમારા જીવનમાં કઈ પરિવર્તન આવ્યું તો સફળતા છે, પરિવર્તન ના આવ્યું તો એ મારી નિષ્ફળતા છે કે હું ના સમજાવી શક્યો. બરાબર. છતાં પણ તમે આવો છો, રોજે આવો છો. બરાબર. અને હજી લેવલ 2 ચાલુ થશે, ઘણા બધા લેવલ 2 પણ કન્ટિન્યુ કરશે. એ વિચલિત ના થાય. કારણ કે એનામાં શું છે? ધૈર્ય છે, ધીરજ છે કે નહીં. ભગવાનના શબ્દ છે. બરાબર. કદાચ પ્રભુજી નથી સમજાવી શકતા પણ 100% ધીમે ધીમે આ ઇફેક્ટ કરશે. આને કહેવાય ધીરજ. બરાબર. ઉત્સાહ, ધૈર્ય સાત્વિક કર્તામાં હોય છે. બરાબર. પ્રભુપાદે ભારતની અંદર ખૂબ મહેનત કરી, આપણે ગઈકાલે વાત કરી હતી. પણ પ્રભુપાદ નાસીપાસ ના થયા. ધારો કે અહીંયા પ્રભુપાદ નિષ્ફળ ગયા. આમ જોઈ તો ભારતની અંદર શરૂઆતમાં કોઈ સફળતા ના મળી. 35 વર્ષ સુધી મહેનત કરી તો પછી પ્રભુપાદ ડિપ્રેશનમાં નહોતા આવી ગયા કે ઊંઘની ગોળી નહોતી ચાલુ થઈ ગઈ. એના છોડો ભયા કૃષ્ણ ભાવનાનું. તો આપણી જે ફાર્મસીની કંપની હતી બરાબર હતી, ચાલો પાછા અલ્હાબાદ જાય અને આપણું ફાર્મસીની કંપની ચાલુ કરીએ. નહીં, નો વિચાર્યું. વિચલિત ના થયા નિષ્ફળતામાં. અને જયારે અમેરિકા ગયા ને 10 વર્ષમાં જળહળતી જયારે સફળતા મળી, 10 વર્ષમાં 10,000 શિષ્યોને 108 ભવ્યાતિ ભવ્ય મંદિરો. બરાબર. અને આખા વિશ્વમાં જયારે ડંકો વાગી રહ્યો છે શિલ પ્રભુપાદજીનો હરે કૃષ્ણ આંદોલન, તો પણ એવું નહીં કે ઘમંડ આવી ગયું કે ભાઈ હું જ ભગવાન છું. નહીં. આજે પણ આખા વિશ્વની અંદર આપણને બધાને ઇસ્કોન વાળાને કોઈ પ્રભુપાદ વાળા તરીકે ઓળખતું નથી. ઓળખે છે? આવડું તિલક જોઈને તમને આજ સુધી કોઈ કીધું કે તમે પ્રભુપાદ વાળા છો? નથી ને. તમને બધા એમ કહેશે કે તમે હરે કૃષ્ણ વાળા છો ને, એમ કહેશે તમને. આ છે સાત્વિક કરતા, શુદ્ધ સત્વ ગુણમાં કરતા. સાત્વિક પણ નહીં, એનાથી ઉપર વિશુદ્ધ સત્વમાં જે કરતા હોય એ બધી ક્રેડિટ છોડી દે. જેમ બ્રહ્માજીની આપણે વાત કરી ને શરૂઆતમાં એમ. બાકી જો કેટલાય નાના નાના બરાબર બનાવ્યા છે ને મત અને પંથ. બરાબર. એમાં એ પંથ દાદા તરીકે, બાપા તરીકે, મામા તરીકે ઓળખાય છે કે અમે આ દાદા વાળા ને અમે આ મામા વાળા ને કાકા વાળા છીએ. બરાબર. પણ અહીંયા આપણે પ્રભુપાદ વાળા તરીકે નથી ઓળખાતા. આપણે હરે કૃષ્ણ વાળા તરફથી ઓળખાઈએ છીએ. આ છે મહાનતા. આને કહેવાય વિશુદ્ધ સત્વમાં રહેલો કર્તા. બરાબર. હવે જે કરતા રજોગુણી હોય, હવે એને તો ભોગ કરવાની ઈચ્છા હોય, પોતાના ફળનો પોતે ભોગી, હંમેશા અપવિત્ર, સુખ દુઃખમાં તરત વિચલિત થઈ જાય. આપણી વાત કરે છે એકચ્યુઅલી. આપણે આવું છે. રજોગુણી કરતા હોય એ તરત વિચલિત થઈ જાય સુખ દુઃખમાં. બરાબર. અને તમોગુણી કરતા હોય એ તો કેવો કરતા હોય? જિદ્દી હોય, કપટી હોય, બીજા લોકોનું અપમાન કરવામાં એક્સપર્ટ હોય, આળસુ હોય, કામ કરવામાં ઢીલ રાખનાર હોય, શાસ્ત્ર એને કઈ લેવા દેવા પણ ના હોય. આજે આવા કરતા ડેવલપ થઈ રહ્યા છે કોલેજ ને યુનિવર્સિટીમાં. શાસ્ત્ર એને કોઈ લેવા દેવા નથી. આવો કરતા તમારો દીકરો દીકરી બનશે આગળ જતા, તો એની બુદ્ધિ પણ એવી જ ડેવલપ થશે. એટલે આગળ એના બુદ્ધિના 3 પ્રકાર આપે છે ભગવાન. સિક્વન્સ જો સરસ આપ્યો છે ને, બુદ્ધિના પ્રકાર. કારણ કે કરતા જે કર્મ કરશે બુદ્ધિ દ્વારા, તો સત્વગુણમાં
બુદ્ધિ રજોગુણમાં બુદ્ધિ, તમો ગુણમાં બુદ્ધિ. સત્વ ગુણમાં બુદ્ધિ હોય, શાસ્ત્ર પ્રમાણે હોય અને સમજી શકે શું કરવાનું છે શું નથી કરવાનું. રજોગુણમાં બુદ્ધિ છે એ ભેદ નથી કરી શકતી ધર્મ અને અધર્મમાં. બરાબર, કરવા યોગ્ય શું છે ને કરવા અયોગ્ય શું છે એમાં ભેદ નથી કરી શકતી રજોગુણમાં. પૈસા મળવા જોઈએ ભાઈ, ગમે તે થાય. બરાબર, આપણે તો આપણું ઘર બનવું જોઈએ, આપણે 4 વ્હીલ લેવાની છે. નાના માણસોનું પતન થતું હોય તો થાય, હેરાન થતા હોય થાય, વોટ એવર. બરાબર, આને કહેવાય રજોગુણી. ખાલી પોતાનો સ્વાર્થ જોતો, એ સમજી ના શકે. અને ઘોર તમોગુણી જે બુદ્ધિ છે એ કેવી હોય? એ તો ધર્મમાં અધર્મને જોવે ને અધર્મમાં ધર્મને જોવે. જેમ કે આતંકવાદીઓ, બરાબર, કેટલા લોકોને મારી નાખે, દર. બરાબર, એ શું માને કે આ તો અમારો ધર્મ છે. બરાબર, ગાયોને મારી નાખે, કતલખાનામાં લઈ જાય. શું કે ભાઈ આ તો અમારો ધર્મ છે. જયારે ઘોર અધર્મ છે. ઋગ્વેદની અંદર તો આની ખૂબ નિંદા કરવામાં આવી છે, ગૌ હત્યાની. બરાબર, તો એના હંમેશા પ્રયત્ન અવળી દિશામાં ચાલે છે. અને એના કારણે આવો જે કરતા જે કર્મ કરે છે જેવી બુદ્ધિ દ્વારા, અને એ પ્રમાણે એને રિઝલ્ટ પ્રાપ્ત થાય છે, જે રિઝલ્ટને કહેવાય સુખ. બરાબર, તો હવે કોઈ સત્વગુણી કરતા હોય, સત્વગુણી બુદ્ધિ હોય અને કાર્ય કરશે તો શરૂઆતમાં એ જે સુખ મળશે ઝેર જેવું લાગશે, પણ અંતે અમૃત સમાન લાગશે. બરાબર, અને આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે એવું સાત્વિક સુખ છે. પણ આના કરતા પણ એક લેવલ ઉપર છે. ધારો કે આ સુખની હું વાત કરું સાત્વિક, તો નાનું બાળકને મોટું કરવું બહુ મુશ્કેલ છે ને. ઘણા બધા મારા માતાજીઓ છે, બરાબર, નાનું બાળકને મોટું કરવું કેટલું મુશ્કેલ. શરૂઆતમાં 3-4 વર્ષ માં બિચારી ક્યાંય જઈ ના શકે. બરાબર, પહેલું વર્ષ તો માં બિચારી બહુ હેરાન થાય. 9 મહિના જયારે ગર્ભમાં હોય તો માં કેટલી દુઃખી થાય, કેટલી બધી બીમારીઓથી ગ્રસિત થઈ જાય. બરાબર, કેટલું બધું ચાલી ના શકે, પેન થતું હોય, બરાબર, અપાર પીડાઓ સહન કરે, જેની એ પુરુષ તરીકે તમે હું કલ્પના નથી કરી શકતા. બરાબર, મેડિકલ સાયન્સમાં લખ્યું છે કે જે પેન, જે દુખાવો, જે મનુષ્ય શરીર સહન કરી શકે, એમાં જે હાઈએસ્ટ જે પેન છે એ લેબર પેન છે, ડિલિવરીનો દુખાવો, જે ઇવન કોઈ મનુષ્ય પણ સહન નથી કરી શકતો. એ હાઈએસ્ટ પેન છે. આ સંસારની અંદર જેટલા પણ દુખાવા છે એમાં હાઈએસ્ટ જે પેન છે એ લેબર પેન છે. બરાબર, આટલું બધું માં સહન કરે છે. શું કામ? દીકરો જયારે મોટો થાય, સરસ સંસ્કારી દીકરો બને, બરાબર, માતા પિતાને ખૂબ સરસ સાચવે, બરાબર, તો માને એમ લાગે ને કે હા યસ, હા, જે મારી મહેનત છે, અમારી મહેનત છે, ફળી ગઈ. બરાબર ને? તો આ શરૂઆતમાં તો ઝેર જેવું લાગે આપણને, પણ પછી કેવું લાગે? અમૃત જેવું લાગે. મારો દીકરો જો મારું નામ રોશન કર્યું સમાજની અંદર. અને આનાથી પણ એક ઉપર સુખ છે, જેને કહેવાય વિશુદ્ધ સત્વમાં રહેલું સુખ. શરૂઆતમાં મંગલા આરતીમાં આવું થોડું તકલીફ પડે. 3:30 વાગે 4 વાગે ઉઠી જવું, સ્નાન કરવું, 4:30 વાગે ઠાકોરજીના દર્શન કરવા, ડિફિકલ્ટ. અને એમાં શિયાળામાં, અરે શિયાળામાં ભાઈ બ્લેન્કેટ ના છૂટે, બહુ અઘરું છે. તમે પ્રભુજી વાત કરો છો, વેરી ડિફિકલ્ટ. જપ કરવા શરૂઆતમાં 1 માળામાં પણ મન ના લાગે. 1 માળા 7 મિનિટની, 8 મિનિટની 1 માળા કરવી હોય અને હજારો વિચાર આવે. પણ જ્યારે આ વસ્તુની પ્રેક્ટિસ પડે છે ને, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, મંગલા આરતી કરવી અને 16 માળા કરવી, આની જે વ્યક્તિને પ્રેક્ટિસ અત્યારે પડી ગઈ હશે ને, એ વ્યક્તિને પૂછજો કે એક દિવસ ઉઠવામાં મોડું થયું અને 4:30 ભગવાનના દર્શન ખુલી ગયા પણ લેટ થઈ ગયું, અથવા તો આજે ઊંઘ જ ના ઉડીને 7 વાગી ગયા, એલાર્મ મિસ થઈ ગયા, ને પછી તમે એની મનસ્થિતિ પૂછો તો એ તમને કહી શકે કેટલું ગિલ્ટી ફીલ થાય. બરાબર, કારણ કે એ જે સુખ જે છે વિશુદ્ધ સત્વમાં રહેલું સુખ છે, એ પરમાનંદ છે. 16 માળા કરતા હોય જે રોગ, બરાબર, વ્યવસ્થિત રીતના એટેન્ટિવલી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એક શબ્દ બોલે, એક શબ્દ સાંભળે. બરાબર, આવી રીતના જયારે 2 કલાક સુધી કોઈ વ્યક્તિ ચેન્ટિંગ કરતું હોય ને, એનો અનુભવ પૂછો કે એક દિવસ ચેન્ટિંગ વગરનો કોઈ દિવસ એનો જાય નહીં. બરાબર, અને ચેન્ટિંગ વગર એને કોઈ દી ગમે નહીં. કારણ કે શરૂઆતમાં બહુ તકલીફ પડી હોય એમને પણ, 1 માળામાં પણ. તો આ વિશુદ્ધ સત્વમાં રહેલું સુખ છે. પછી એક સુખ રજોગુણી છે કે જે ઇન્દ્રિયો દ્વારા એના વિષયોના સંસ્કૃતિ ઉત્પન્ન થાય. હું તને ભોગવું અને તું મને ભોગવ. શરૂઆતમાં તો બહુ સારું લાગે ને, નવા રિલેશનશીપ હોય, છોકરા છોકરીના નવી સગાઈ થઈ હોય, આખી રાત મોબાઈલમાં, બરાબર, ને વાતો ચાલતી હોય, આખી રાત વાતો ચાલતી હોય. અને એના જ જયારે બેના લગ્ન થઈ જાય અને બેનું સાથે રહેવાનું ચાલુ થાય, બરાબર, થોડા દિવસમાં એ બધી વાતો પૂરી થઈ જાય.
જે આખી રાત 10 કલાક વાતો હાલતી હતી, 10 મિનિટ પછી વાતો સામે બેસીને કરી ના શકે, પૂરી થઈ જાય. બરાબર. જે શરૂઆતમાં ખૂબ અમૃત જેવું લાગતું હતું એ ઝેર જેવું લાગવા માંડે. કારણ કે પેલા તો બધું સારું સારું દેખાતું હોય ને, ફોનમાં ને વિડીયો કોલમાં ને ક્યારેક મળવાનું થતું હોય, મેકઅપ ના થથેડા ને બધું. બરાબર. પછી જયારે રિયલમાં મળવાનું થાય ત્યારે ખબર પડે કે ભાઈ શું છે રિયાલિટી. બરાબર. આમાં કુટેવાય ઘણી બધી છે. આમાં ખાલી લગ્ન કરવાથી ખાલી પ્રેમથી જિંદગી નથી નીકળતી, આને શોપિંગ કરવા લઈ જવાની છે, આને ખર્ચાય બહુ અઘરા છે. બરાબર. વેરી ડિફિકલ્ટ. તો ત્યારે ખબર પડે ને, પછી એ જ રિલેશનશિપ ઝેર જેવા લાગે. આજે આ વસ્તુ સમાજની અંદર તમે જોઈ રહ્યા છો. લગ્ન પેલા ખૂબ પ્રેમ હોય, લગ્ન થાય શરૂઆતમાં હોય, પણ લગ્નના થોડાક વર્ષોમાં પ્રેમ છે ઓસરી જાય છે. શું કામ? કારણ કે પ્રેમ નહોતો, એકચ્યુઅલી એ રજોગુણી સુખની કામના હતી. બરાબર. હું તને ભોગવું અને તું મને ભોગવો, માત્ર ઇન્દ્રિય તૃપ્તિ. બરાબર. અને ભોગવીને જયારે કંટાળી જાય છે ને એકાબીજાના શરીરથી, બરાબર, એટલે એકાબીજાથી કંટાળી જાય છે. પૂરું. તો આ ચાલે છે અત્યારે સમાજની અંદર. એટલા માટે એક્સ્ટ્રા મેરાઇટલ અફેર્સ દિવસે ને દિવસે વધતા જાય છે. કારણ કે આજના સંબંધોનો બેઝ રજોગુણ છે. એટલે સંબંધો બહુ સારી રીતના ટકતા નથી. જેટલા ટકેલા છે ને એ પણ ધક્કા ગાડીની જેમ ટકેલા છે. સંસારની બીક છે, સમાજની બીક છે, માતા પિતાની બીક છે, એના કારણે ટકેલા છે. બરાબર. બાકી 8 થી તમે 20 વર્ષ 25 વર્ષ પહેલા જોવો ને તો તમે ડાયવર્સના એક કેસ નહીં જોવો. તમે જોયા છે? 25 વર્ષ પહેલા આપણા માતા પિતામાં ડાયવર્સ થયા હોય, છૂટાછેડા થયા હોય, રિહામણે જતા રહ્યા હોય, આવું તમે જોશો નહીં. આજ તમને જોવા મળશે. વાય? કારણ કે એ સમયે લગ્ન થતા ને એ માતા પિતા, બરાબર, એકાબીજા મળી લેતા. ઇવન માતા પિતાને ખબર ન હોય, દાદા મળી લે. તારા દીકરાની દીકરી અને મારો દીકરાનો દીકરો. બરાબર. હવે એ દીકરા દીકરીને બેને ખબર ન હોય, કઈ આપણું ગોઠવાઈ ગયું છે હક પણ. બરાબર. અને એ તો પછી વાટતું ગાંઠતું જયારે માંડવી આવે ત્યારે ખબર પડે કે લોટરીમાં શું નીકળે. લોટરી લાગે તમારી પછી. 8 થી 30 વર્ષ 40 વર્ષ પહેલા જે મેરેજ થતા એકચ્યુઅલી આ રીતના થતા. અને એ બધા મેરેજ ટક્યા છે. એ બધા મેરેજ આજ સુધી ટકેલા છે, ને બધા પતિ પત્નીઓ સાથે રહે છે. અને આજે તો મેરેજ પેલા 17 વખત મળશે, 17 વખત એકાબીજાને જોશે, બરાબર, ડિનર ઉપર જશે, ફરવા જશે, બધું જ, છતાંય મેરેજ ટકતા નથી. વાય? બે જ રજોગુણ છે. રજોગુણ જ્યાં છે, બરાબર, એનું ફળ છે એ ચંચળ છે, એ પરમેનન્ટ નથી. બરાબર. અને આના પછી આવે તમોગુણી સુખ. તમોગુણી સુખ તો શરૂઆતમાં ઝેર જેવું, મધ્યમાં ઝેર જેવું, ને અંતે પણ કેવું ઝેર જેવું. જેમ કે ડ્રગ્સ લેવું, આલ્કોહોલ લેવું, આમાં સુખની શોધ કરતા હોય લોકો. દારૂ પીવામાં સુખની શોધ કરતા હોય, પીવામાં પણ કડવું, પચવામાં પણ કડવું, લીવર હળી જાય, દવા પીવાની પણ કડવી, છેલ્લે મરી જાય વેન્ટિલેટર ઉપર. બરાબર. તો આ શરૂઆતથી લઈને અંત સુધી આ જે સુખ છે તામસિક છે. બરાબર. ભગવાને આ વસ્તુ સમજાવી. અને હવે 4 પ્રકારના વર્ણ ભગવાન સમજાવે છે. કારણ કે રિવિઝનની વાત થઈ ને એટલે ભગવાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. જનરલી આપણે એવું માનીએ છીએ કે ભાઈ બ્રાહ્મણ એટલે ભાઈ હું બ્રાહ્મણ છું, મારો દીકરો બ્રાહ્મણ, એનો દીકરો બ્રાહ્મણ. એવું નથી. બરાબર. અહીંયા ગુણ કર્મ વિભાગ કીધું છે. બ્રાહ્મણ કોને કહેવાય? સમો દમસ તપશોચમ શાંતિ માર્જવમ વચ્ચ જ્ઞાન વિજ્ઞાન આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવ જા. બ્રાહ્મણ એને કહેવાય જે શાંતિ પ્રિય હોય, જે આત્મસંયમ હોય, જે તપસ્વી હોય, જેનામાં પવિત્રતા હોય, બ્રાહ્મણ છે. એવું નથી, બરાબર, કે જે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ બને. બ્રાહ્મણના દીકરામાં આ ગુણો હોય તો એ બ્રાહ્મણ છે. પણ બ્રાહ્મણના દીકરામાં વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા હોય તો એ ક્ષત્રિય છે. કારણ કે આ ગુણો ક્ષત્રિયના છે. બ્રાહ્મણની ઘરે ક્ષત્રિયોનો જન્મ થઈ શકે ને ક્ષત્રિયોના ઘરે બ્રાહ્મણનો જન્મ થઈ શકે. બરાબર. જાતિવાદ ક્યાંય શાસ્ત્રમાં આપ્યો નથી. જાતિવાદ આપણે લઈ આવ્યા છીએ. જાતિવાદ આપણે લઈ આવ્યા છીએ. ભગવાને જાતિમાં નથી બાંટ્યા. કારણ કે ભગવાનના જ બધા દીકરા છે. ભગવાનના. તમારે 4 દીકરા હોય, 4 દીકરાની અલગ અલગ જાતિ તમે કરશો કે ભાઈ મારો એક દીકરો પટેલ છે ને એક દીકરો મારો, બરાબર, કુંભાર છે ને એક દીકરો આ છે, આવું કરશો 4 દીકરાને? નહીં, તમારા જ છે 4 ક્યાંથી જાતિવાદ થવાનો છે? એમ આ પૃથ્વી ઉપર રહેલા બધા જ જીવો છે કોના દીકરા છે? અહમ બીજ પ્રદ પિતા, કૃષ્ણના. તો કૃષ્ણ કેવી રીતના જાતિવાદ આપી શકે? તમે વિચાર કરી શકો. જાતિવાદ નથી આપ્યો, પણ ભગવાને બુદ્ધિમત્તા પ્રમાણે તમારું બિઝનેસ સિલેક્ટ કરવાની સલાહ આપી છે કે ભાઈ તમારામાં સત્વગુણ હોય તો તમે બ્રાહ્મણ છો તો તમે એ મુજબનું કામ કરજો. બરાબર. એ તો આપણા દીકરાને આપણે સલાહ નથી આપતા. બરાબર ને? આપણા દીકરામાં જે મુજબના ગુણ હોય એ પ્રમાણે આપણે એને કામ કરવાની સલાહ આપીએ છીએ. બરાબર. તો વીરતા હોય, શક્તિ હોય, સંકલ્પ હોય, દક્ષતા હોય, તો આ છે
જેની અંદર રજોગુણનું પ્રાધાન્ય હોય એ ક્ષત્રિય છે. ક્ષત્રિય એટલે કે જે બીજાનું રક્ષણ કરીને બરાબર બચાવી શકે. ક્ષત્રિય એવું નહીં કે થાર ગાડી છે ને કાળા કલરના કાચ છે ને પાછળ ક્ષત્રિય લખાવી નાખ્યું ને બે આમ કહેવાય રેડિયમની તલવારો લગાડી દીધી. ક્ષત્રિય ના કહેવાય. ક્ષત્રિય એટલે એની ગાડી ઉભી રહેવી જોઈએ કોઈ બેન દીકરીઓને કોઈ હેરાન કરતો હોય તો. ક્ષત્રિય એટલે કે ગળા કપાઈ ગયા હોય ને ધડ લડતું હોય. બરાબર ને? આપણા દેશની અંદર ભારત ભૂમિ ઉપર તો આવા ક્ષત્રિયો થયા જ. બરાબર ને? છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ, બરાબર, મહારાણા પ્રતાપ, આવા શૂરવીરો થયા જ. બરાબર, એ ક્ષત્રિય હતા. એનામાં એ રજોગુણ હતો બીજાને બચાવવા માટેનો. તો આવા ગુણ હોય તો ક્ષત્રિય, પણ ક્ષત્રિયના દીકરામાં એ ગુણ ન હોય તો ક્ષત્રિય ના કહેવાય. બરાબર. પછી કૃષિ, ગૌરક્ષા, વાણિજ્ય, વૈશ્ય, કર્મ, સોમાવજા. કોઈ ખેતી કરતો હોય, ગૌરક્ષા કરતો હોય, વેપાર કરતો હોય તો વૈશ્ય છે. હવે બ્રાહ્મણનો દીકરો છે કે બરાબર, અને એ વેપારી હોય તો એને બ્રાહ્મણ કહેવાય? એ નો કહેવાય, એને વૈશ્ય કહેવાય. બરાબર. અને છેલ્લું, શ્રમ તથા બીજાઓની સેવા કરવી એને શૂદ્ર કહેવાય. શૂદ્ર એકચ્યુઅલી આ બુદ્ધિ પ્રમાણે છે. બ્રાહ્મણ એટલે હાઈલી એજ્યુકેટેડ, હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિ જે બીજાને ગાઈડ કરી શકે, આખા સમાજને સારા રસ્તે મોકલી શકે ને બ્રાહ્મણ કહેવાય. ક્ષત્રિય જેનામાં બળ છે, જે આખા સમાજનું રક્ષણ કરી શકે, એને કહેવાય. વૈશ્ય એટલે કે જેની બુદ્ધિ જોઈ શકે છે ક્યાંથી પ્રોફિટ મળે એમ છે, બિઝનેસ માઇન્ડેડ વ્યક્તિ. પણ જેનામાં ત્રણે ત્રણ નથી, બરાબર, અને માત્ર સેવા કરી શકે છે, તમે ચિંધો એ કામ કરી શકે, એને શૂદ્ર કીધા છે શાસ્ત્રમાં. શૂદ્ર એટલે કોઈ જાતિ નથી, નીચી જાતિને શૂદ્ર નથી કીધું. તો આપણે લઈ આવ્યા છે કે હરિજન ને દલિત ને, નહીં, એ ભગવાને ક્યાંય આપ્યું જ નથી. બરાબર. આ બોલીવુડ વાળા ને હોલીવુડ વાળા આપણા કહેવાય કે ભૂસું ભરાવી દીધું આપણા મગજમાં. એક બ્રાહ્મણ છે નદીમાંથી સ્નાન કરીને નીકળતો હોય અને બરાબર કોઈને હરિજન વાળતો હોય તો કે રામ રામ રામ, મારે બીજી વાર સ્નાન કરવા જવું પડશે. ક્યાં લખ્યું જ ભાઈ શાસ્ત્રમાં? બરાબર. એક હરિજનની ઘરે બ્રાહ્મણનો જન્મ થઈ શકે, બ્રાહ્મણનો દીકરામાં પણ જો લક્ષણ આવે તો એ હરિજન છે, શૂદ્ર છે. આ સમજવાની જરૂર છે. બ્રાહ્મણનો દીકરો જો દારૂ પીતો હોય, માંસાહાર કરતો હોય, 10 વાગે ઉઠતો હોય, વ્યભિચારી હોય તો શૂદ્ર છે. એ બ્રાહ્મણ નથી. એ બ્રાહ્મણ કોઈ જન્મથી નથી હોતો, બ્રાહ્મણ ડિગ્રી છે, ક્ષત્રિય ડિગ્રી છે. હવે ક્ષત્રિયનો દીકરો લોહી જોઈને બી જતો હોય તો? ક્ષત્રિયનો દીકરો લોહી જોઈને બરાબર સારું એક્સિડન્ટ જોઈને બરાબર ધારો કે બી જતો હોય તો શું લડવા જવાનો હતો એ? બરાબર. તો ક્ષત્રિય નથી એ. અને આજે કળિયુગની અંદર તો બધા શૂદ્ર છે. કલો શૂદ્ર સંભવ. આપણે બીજાને એમ કહે છે તમે તો શૂદ્ર છો, નીચી જાતિના છો, ને સ્વયં ભગવાને કીધું છે કળિયુગમાં તમે બધા શૂદ્ર છો. શું કામ? કારણ કે આપણે બધા જ બીજાની સેવાઓ કરી રહ્યા છીએ, એકચ્યુઅલી માયાદેવીની સેવામાં લાગેલા છીએ. ગૂગલનો સીઈઓ હોય પછી ભલે બ્રાહ્મણ હોય, પણ એ કરે છે શું? નોકરી કરે છે. નોકરી કરતા હોય ને બધા શૂદ્રમાં આવે. તો આમાંથી તમે જેટલા બધા, ભલે કોઈ બ્રાહ્મણ હશે, કોઈ ક્ષત્રિય હશે, ખોટું નહીં લગાડતા, તમે જોબ કરતા હોય તો તમે શૂદ્ર છો, ઇન્ક્લુડિંગ મી. હું ડોક્ટર છું, બરાબર, અને વૈદ્યને બ્રાહ્મણ તરીકેનો દરજ્જો આપ્યો છે શાસ્ત્રમાં. પણ એ ત્યારે કે નિસ્વાર્થ ભાવે બરાબર સારવાર કરતો હોય તો. અમે તો મસ્ત મોટી ફી લઈને કામ કરી રહ્યા છીએ. બરાબર ને? અમને તો અંદર મળવાના જ કન્સલ્ટિંગ હોય છે. આમ એમને મળતા પણ નથી માણસોને. 500 રૂપિયાનું કોઈ કેસ કઢાવે ત્યારે તો ઓફિસમાં આવી શકે છે. તો આ વૈદ્ય નથી, આ બિઝનેસમેન છે. બરાબર. પૈસા લઈને તમે સેવા કરો છો, તમે શૂદ્ર થઈ ગયા છો. એટલે કળિયુગમાં બધા શૂદ્ર છે, બધા જ. કલો શૂદ્ર સંભવા. બરાબર. એટલા માટે તો આ સમજવાની જરૂર છે કે ભગવાને કોઈ જાતિવાદ શાસ્ત્રમાં આપ્યો નથી. બરાબર. આગળ લેવલ 2 માં વધારે વિસ્તારપૂર્વક અને ભક્તિ શાસ્ત્રીમાં વધારે ડિટેલમાં આપણે વર્ણાશ્રમ ધર્મ ભણીશું. તો જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે, જે સર્વવ્યાપી છે, એ ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરે. શૂદ્રને ભગવાન ના મળે, એને પણ મળે. શૂદ્ર છે સેવા કરતો રહે, યોગ્ય બ્રાહ્મણની સેવા કરે, યોગ્ય ક્ષત્રિયની સેવા કરે, બરાબર, તો એ પણ ભગવાનના ધામમાં જાય. વૈશ્યને ભગવાન ના મળે, વૈશ્યને પણ પડે. બિઝનેસ કરતો કરતો જે કઈ પ્રોફિટ મળે, એ પ્રોફિટમાંથી બ્રાહ્મણનું પોષણ કરે, ક્ષત્રિયોને ટેક્સ આપે, અને નીચે જે શૂદ્રો છે એને સેલરી આપે, બરાબર, અને દાન ધર્માદો કરે, એ પણ ધીમે ધીમે પ્રગતિ કરતો ઉપર જઈ શકે. ક્ષત્રિયને ભગવાનનું ધામ ના મળે, ક્ષત્રિયને મળે બ્રાહ્મણનું રક્ષણ કરે, વૈશ્યનું રક્ષણ કરે, શૂદ્રનું રક્ષણ કરે, ધર્મનું રક્ષણ કરે. ક્ષત્રિય પણ ભગવત ધામ જઈ શકે. અને બ્રાહ્મણ બાકીના ત્રણેય વર્ગને જ્ઞાન આપે ભગવાનનું, ભગવત તત્વ વિશેનું, અને બ્રાહ્મણ ભગવાનના ધામમાં જઈ શકે. તો જરૂરી નથી, આપણે કોઈની કોપી કરવાની જરૂર નથી. આપણે જે ગુણમાં હોઈએ, એટલે ભગવાન અહીં 47માં શ્લોકમાં કહે છે કે અન્ય કોઈના સ્વરૂપ ધર્મ કર્મને
સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મ, તમે જેમાં તમે જોઈ લો તમારો ગુણ કયો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, તમારો જે ગુણ પ્રમાણે તમારું કર્મ કરતા રહો, બરાબર, અને ભગવાનનું નામ જપ કરતા રહો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. પછી તમને એવું લાગે ને કે અત્યારે મારું કામ સતીયુક્ત છે, બરાબર, તો પણ એને અત્યારે છોડવાની જરૂર નથી. સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્તવ્ય કર્મ પાપથી પ્રભાવિત થતું નથી અને એને તાત્કાલિક છોડવાની જરૂર નથી. પેલા શુદ્ધિકરણની પ્રોસેસ અપનાવો. કોપી કરવાની જરૂર નથી. ભગવાન આ સમજાવે છે આપણને, બરાબર. અને આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તરત જ પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. કદાપી શોક નથી કરતો, કસાયની કામના નથી કરતો. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી, બરાબર. કોઈ પણ વ્યક્તિ આ પ્રોસેસને ફોલો કરીને, વર્ણાશ્રમ ધર્મને ફોલો કરીને, પ્રગતિ કરીને ભગવત ધામ જઈ શકે છે, બરાબર. એના માટે તમે કોઈ પણ વર્ણમાં હોય, કોઈ પણ આશ્રમમાં હોય, પણ જરૂરિયાત ખાલી એક જ છે. શું? ભક્ત્યા મામ વિજાનાતિ. તમારે ભક્ત બનવું પડશે. ખાલી તમે ભક્ત બની જાઓ કૃષ્ણના, બરાબર. કેવળ ભક્તિ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને મૂળ રૂપે જાણી શકાય છે. અને આવી ભક્તિ વડે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય ત્યારે વૈકુંઠમાં પ્રવેશ કરે છે. જાવું છે કે નહીં વૈકુંઠમાં? બરાબર. તો ચિંતા કરવાની જરૂર નથી. તમે જે કઈ જોબ કરતા હોય, જે કઈ બિઝનેસ કરતા હોય, ગૃહિણી હોય, તમે કોલેજિયન હોય, તમે સ્ટુડન્ટ હોય, પણ તમારા બધા જ કર્મોના સેન્ટરમાં ભગવાન કૃષ્ણને કઈ રીતના મૂકી શકાય, આની પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દો, બરાબર. જે કઈ એમાંથી ફળ મળી રહ્યા છે, ફળ ભગવાનને અર્પણ કરવાનું ચાલુ કરી દો. એમ કરતા 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 તમને ઓટોમેટિક તમારી સામે રસ્તો દેખાશે કે મારે કેટલી કલાક કામ કરવાનું છે, મારે શું કામ કરવાનું છે. હજી આપણે શુદ્ધ નથી. આપણે રજોગુણ તમોગુણમાં હોય, આપણે લોભ ને બધું આપણાની અંદર હોય, બરાબર. પણ ધીમે ધીમે ચેન્ટિંગ કરશો તો ધીમે ધીમે ઓછું થઈ જશે. તમને તમારો રસ્તો દેખાશે. એટલે ભગવાન કહે છે કેવળ ભક્તિ કરો, બાકી બધી ચિંતા છોડી દો, બરાબર. ભક્તિ કરવી એટલે શું? દર જન્માષ્ટમીએ મંદિરે જવું એને ભક્તિ કહેવાય. ઘણા બધાને આપણે પૂછે તમે મંદિરે જાઓ છો? હા, કે અમે રેગ્યુલર જાય કે દર જન્માષ્ટમીએ. એનું રેગ્યુલર હોય, વર્ષે એકવાર જવાનું. અમે રેગ્યુલર જઈએ કે દર જન્માષ્ટમી એમાં મંદિરે જ હોય કે રેગ્યુલર એટલે એવરીડે જવાનું છે, એવરીડે, બરાબર. ભક્તિ એટલે એવું નહીં કે ઉપર ઉપરથી આ મધમાખીને મધનો ટેસ્ટ લેવો હોય તો એને અંદર ઢાંકણું ખોલીને અંદર ડૂબકી મારવી પડે, અંદરથી ટેસ્ટ લેવો પડે, બરાબર. જેવી રીતના મરજીવાને મોતી શોધવા માટે સમુદ્રમાં ઊંડા તળિયે ડૂબકી મારવી પડે, એમ તમારે પણ ભગવત ધામ જવું હોય તો ભક્તિમાં ઊંડી ડૂબકી મારવી પડશે. નહીં કે ઉપર ઉપર બહુ ઊંડું ના ઉતરાય હોય. એ તો પ્રભુજી કહે આપણને, એ બહુ માળા કરવાની, ભગવદ્ ગીતા વાંચવાની, એ બધું બહુ ઊંડું ન ઉતરાય, સાધુ બની જાય, બરાબર. આમાં કઈ સાધુ બનવાનું ક્યાંય અત્યાર સુધી આવ્યું ભાઈ? 18મા અધ્યાય સુધી તમે લોકો ભણી ગયા. આમાં ક્યાંય ભગવાને કીધું કે તમે બાવા બની જાઓ, તમે સાધુ બની જાઓ, તમે સંન્યાસ લઈ લો, આવું કઈ કીધું ભગવાને? ક્યાંય નથી કહેતા ને. ઉલટાનું ભગવાન એમ કે છે ભાઈ તમે કર્મ કરો ને કર્મનો ફળનો ત્યાગ કરી દેજો. એક લેવલ છે. સાધુ બનવું, સંન્યાસી બનવું ખોટું નથી. 16મા અધ્યાયમાં આવ્યું છે અભયમ નામનો જયારે ગુણ તમારા હૃદયમાં પ્રગટ થઈ જાય ને, તમે ત્યારે સંન્યાસ ગ્રહણ કરી શકો છો, બરાબર. પણ ભગવાન ડાયરેક્ટલી એવો કોઈ આદેશ આપતા નથી. તો ડરવાની જરૂર નથી. ભક્તિમાં ઊંડી ડૂબકી લગાવો તમે, તમારો પરિવાર, તમારા બાળકો, બધાને. ડોન્ટ વરી, બરાબર. ત્યારે તમને ટિકિટ મળશે ભગવત ધામ જવા માટેની, બરાબર. ત્યારે ભગવાન કહે છે મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્ય કરતો હોય એવું તમને લાગશે, છતાં પણ મારા ધામને પામશે. એટલે જો ઇસ્કોનના ભક્તો મોટા ભાગે 99.99% ઇસ્કોનની અંદર ગૃહસ્થો છે, બરાબર. ગૃહસ્થો છે, એજ્યુકેટેડ લોકો છે, ગૃહિણીઓ છે, માતાજીઓ છે, જે જોબ કરતા હોય, ઘર ચલાવતા હોય. સંન્યાસીઓ 0.1% છે ઇસ્કોનની અંદર. 0.01% કયો તોય ના, એટલા જ છે સંન્યાસીઓ. બાકી 99.99% કેવા છે? ગૃહસ્થ, બરાબર. છતાં એ ગૃહસ્થ અને સામાન્ય ગૃહસ્થ જે છે એ બેમાં ફેર છે. ભગવાન અહીંયા એ દેખાડી રહ્યા છે. બહારથી તમને સેમ લાગે, બહારથી તમને બે સેમ લાગે. ધારો કે કોઈ એક ગૃહસ્થ છે એ બરાબર આઈટી સેક્ટરમાં કામ કરતો હોય તો તમે એને મળવા જાવ તો એવું લાગે કે આ કોમ્પ્યુટરમાં કામ કરે છે અને એની બાજુમાં બેઠો બેઠો એ કોમ્પ્યુટરમાં કામ કરે છે. ફેર શું છે? ફરક એ છે કે આની ચેતનામાં સતત કૃષ્ણ છે, આના વિચારોમાં કૃષ્ણ છે કે આજ ક્યારે પૂરું થાય અને આમાંથી જે રિઝલ્ટ મળે કૃષ્ણને અર્પણ કરું અને જલ્દીથી હું ભગવાનના નામ જપ ક્લાસ એટેન્ડ કરું. યાદ તો સતત તેને કૃષ્ણ છે. અને ઓલા વ્યક્તિને યાદ શું છે કે ક્યારે આ જલ્દી પૂરું થાય હું મૂવી જોવા જાઉં, મારી પત્ની સાથે ફરવા જાઉં,
બરાબર, આમાંથી મને સેલરી મળે તો એમાંથી હું કેવી રીતના ભોગ કરી શકું, હું આલ્કોહોલની બોટલ લઈ શકું, સિગારેટ લઈ શકું. બેની ચેતનામાં ફેર છે જે તમે અંદર જોઈ નથી શકતા, બહારથી બે સેમ લાગે છે. એટલે ભગવાન કહે છે મારા રક્ષણમાં મારો શુદ્ધ ભક્ત છે એ મને પામે. તો જો તું મારામાં ચિત્ત વાળો થઈશ, ભગવાન કહે છે મત ચિત્તા સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરસ્યતિ. સરસ શ્લોક છે આ, કે મત ચિત્ત, જો કોઈ કૃષ્ણમાં ચિત્ત લગાડી દેશે ને તો ભગવાન કે સર્વ દુર્ગાણી, જેટલા પણ દુર્ગ છે, જેટલા પણ કિલ્લા છે, જેટલા પણ વિઘ્ન છે ને મારી પાસે આવવા માટેના, ભગવાન કે બધા તું ઓળંગી જઈશ. કેવી રીતના? મત પ્રસાદાત, મારી કૃપાથી. ભગવાન કે તારા ઉપર એવી કૃપા કરીશ ને, બરાબર, બધા કિલ્લાઓને ઓળંગીને અલ્ટિમેટલી તું મારી પાસે આવી જઈશ. અને જો તું આવું નહીં કરે ને તો ભગવાન કહે છે, ભગવાન એની ચિંતા વ્યક્ત કરે છે કે તું આવું નહીં કરીશ ને હે દીકરા, તું મારી વાત નહીં સાંભળે ને તો તું નષ્ટ થઈ જઈશ. નષ્ટ થઈ જવું મતલબ કે તને આ મનુષ્ય જીવન મળ્યું છે ને તારું વ્યર્થ જતું રહેશે, તું પાછો કાગડા કૂતરાની યોનિમાં નીચે બરાબર તું જતો રહીશ. એટલે ભગવાન એ ચિંતા વ્યક્ત કરે છે. ભગવાન ભાગવતમની અંદર પણ સમજાવે છે કે એક ગાયની વાછરડી હોય અને ધૂળમાં ચાલતી હોય અને એના પંજાની જે છાપ પડે એ છાપની અંદર તમે પાણી ભરી દો તો એ નાનું એવું ખાબોચિયું બને તો એને નાનું બાળક પણ કૂદીને જઈ શકે. બરાબર, ભગવાન કે આ સંસાર એટલો હું તમારા માટે નાનો બનાવી શકું છું કે નાનું બાળક જેમ ખાબોચિયોને કૂદી શકે એમ તમે મારા નામના બડા સંસારને કૂદીને મારી પાસે આવી શકો છો. બરાબર, એટલા માટે સ્વયં ભગવાન કહે છે હું પોતે આવું છું તમને લેવા માટે. એટલે ઇસ્કોનના ભક્તો છે નિશ્ચિંત છે, રોજ જપ કરે, રોજ ભગવાનના દર્શન કરે, કારણ કે સ્વયં ભગવાન એનો ઉદ્ધાર કરે છે. તો ભગવાન કહે છે, હવે ભગવદ ગીતા પૂરી થઈ ગઈ. ભગવાન શું કહે છે? આ પ્રમાણે મેં તને ગુહ્ય જ્ઞાન વિશે સમજૂતી આપી છે, હવે તું મનન કર અને પછી યથેચ્છસી તથા કુરુ. હે અર્જુન, મેં તને બધું સમજાવી દીધું ભાઈ, બોલ તને સમજાણું હવે? બરાબર, સમજાય, તને એવું લાગે કે સમજાઈ ગયું હું જ પૂર્ણ પુરુષોત્તમ છું અને હું બોલું એ જ ધર્મ છે, તો પછી તું યુદ્ધ કર, કારણ કે હું કહું છું. અને તને એવું લાગે કે ના ના મને બહુ વિશ્વાસ નથી ભગવદ ગીતામાં, તો ભગવાન કે યથેચ્છસી તથા કરું, તો પછી ભાઈ તને ઠીક લાગે એમ. ભગવાન આપણી આંશિક સ્વતંત્રતામાં દખલગીરી દેતા નથી. એટલે ઘણા બધાને એમ થાય કે ભગવાન તો સર્વશક્તિમાન છે, આટલા બધા જીવો અહીં હેરાન થાય છે, એના હૃદયમાં પરમાત્મા તરીકે બેઠા છે, તો બધાને ભક્ત બનાવી દેતા હોય તો બધા ભક્ત બની જાય, બધા ધામમાં વહી જાય, તો બધી માથાકૂટ નહીં ને ખોટી અહીંયા. પણ જેમાં અર્જુનમાં દખલગીરી નથી આપતા, તમારા ને મારામાં દખલગીરી ક્યાંથી દેશે? અર્જુનને કહી દીધું ભાઈ તને ઠીક લાગે એમ કર, ભાઈ જો મેં તને સમજાવી દીધું વાસ્તવિકતા શું છે. સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર, મને નમસ્કાર કર, મન મના ભવ મદ ભક્તો મધ્યાજીમામ નમસ્કુર. આ શ્લોક 9.34 માં પણ આવ્યો હતો, 9મા અધ્યાયમાં અડધો શ્લોક, અને અડધો પાછો અહીં રિપીટ કર્યો, કારણ કે એટલો મહત્વનો છે. ભગવાને પાછું કીધું કે તારું મન મને આપી દે, મારો ભક્ત બની જા. આજે નથી કીધું તું યોગી બની જા, તું જ્ઞાની બની જા, તું તપસ્વી બની જા, તું દાની બની જા, તું કર્મી બની જા, નથી કીધું ને. મારો ભક્ત થાય એવું કીધું છે, મારો ભક્ત બની જા, મદ ભક્તો. છતાં ઘણા બધા એમ કે તમારા પ્રભુપાદ બરાબર તમે ઇસ્કોન વાળા છો, નકરી ભક્તિ ભક્તિ ભક્તિની જ વાત કરો છો. અરે ભાઈ આમાં છે જ ભક્તિ વિશે વાત, આમાં બીજી કોઈ વાત જ નથી ભગવદ ગીતાની અંદર. બરાબર, ભગવાન માટે કર્મ કરવાની વાત છે, તમે કયો એ કર્મયોગની અહીં ચર્ચા નથી. આ પ્રમાણે તું નિસંગપણે મારી પાસે આવીશ અને હું તને આનું વચન આપું છું. ભગવાન કહે છે બરાબર, મામે વેશ્યસી સત્યમ તે પ્રતિ જાને પ્રિયો હસી ને. ભગવાન કે હું તને બહુ પ્રેમ કરું છું, તું મારો બહુ વાલો મિત્ર છે. બરાબર, આપણું નાનું બાળક હોય આપણે એમ ના કહીએ એને આવી જા ને, મારો દીકરો કેટલો મારો વાલો દીકરો છે, તું હવે આવી જા, પપ્પા તારી રાહ જોવે છે. એકચ્યુઅલી કૃષ્ણ એ શબ્દમાં તમને કહે છે આવી જા ને, પપ્પા રાહ જોવે છે તારે, કેટલા સમયથી તારી રાહ જોઉં છું, કેટલું ફરીશ તું, કેટલા ભોગોમાં લિપ્ત થઈશ, વારંવાર દુઃખી થઈ રહ્યો છે, માતાના ગર્ભમાં ઊંધો લટકાઈ રહ્યો છે, અને છતાં તું એમ કહે મને મજા આવે છે, મજા આવે છે. તું પાછો આવી જા. બરાબર, હું તને બહુ પ્રેમ કરું છું, તું મારો બહુ વાલો મિત્ર છે, હું તને કહું છું તું આવી જા. બરાબર, એટલે મન લગાડવું, ભગવાનનો ભક્ત બનવું, ભગવાનની પૂજા કરી, ભગવાનને નમસ્કાર કરવા. ભગવાન આપણી પાસે આટલી ઈચ્છા રાખે છે કે આટલું આપણે કરીએ, છતાં બધા ઘણા બધા વિરલાઓ છે ભગવદ ગીતાનો સમાજમાં પ્રચાર કરીને કહેતા હોય કે કૃષ્ણના ભક્ત બનવાની જરૂર નથી, મંદિરે જવાની જરૂર નથી, માળા કરવાની જરૂર નથી, ભોગ લગાડવાની જરૂર નથી, નમસ્કાર કરવાની જરૂર નથી. તો શું ભગવદ ગીતા સમજ્યા તમે? મતલબ એના હૃદયમાં બેઠા પરમાત્મા કૃષ્ણ એને ભગવદ ગીતા સમજવા દેતા નથી. આનું પ્રૂફ છે. શ્લોક બધા આવડે એને પૂછજો તમે,
એ બોલશે તમારી સામે. યદ કરો છે, યજ્ઞાચી, યજ્જો છે, દદાતી, યદ બધું બોલશે તમારી સામે. પત્રમ પુષ્પમ ફલમ તો એ બધું બોલશે પોપટની જેમ. પૂછો ભોગ લગાડો છો? ના. કે આપણે જમી લે એટલે ભોગ લાગી ગયો. આખી ભગવદ ગીતામાં એક શ્લોક એવો બતાવો કે તમે જમી લ્યો એટલે ભગવાનને ભોગ લાગી જાય. હું તમને 3 શ્લોક એવા બતાવું જેમાં કૃષ્ણ એમ કે છે કે મને ભોગ લગાડો. તમે એક શ્લોક એવો બતાવો તમે જમી લ્યો ભોગ લાગી ગયો, ગણાય છે જ નહીં. ક્યાંથી લઈ આવ્યા છે આ બધું છતાં લોકો? બરાબર, કારણ કે પરંપરામાંથી નથી સાંભળ્યું. બરાબર. ત્યારે ભગવાન છેલ્લે કે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. અલ્ટિમેટ કન્ક્લુઝન ભગવદ ગીતાનું. ભગવદ ગીતાનો આ અલ્ટિમેટ સાર છે. બધું જ છોડો, સર્વ પ્રકારના ધર્મો છોડો. આપણે તો ઊંધું કરી નાખ્યું. કેટલાય પ્રકારના ધર્મ નવા નવા બનાવીને બેસી ગયા. રિલિજન્સ, આ સર્વોપરી છે, ઓલા સર્વોપરી છે, આ પૂર્ણ પુરુષોત્તમ ફલાણું ઢીકણું. ભગવાન કે છોડો, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મારા શરણે આવી જાવ. કૃષ્ણ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ કે છે, કોઈના નહીં, મારા શરણે આવો. કોઈ એમ કે ભાઈ હું કેવી રીતના વૈષ્ણવ બની જાઉં, હું તો બહુ મોટો પાપી છું. ત્યારે ભગવાન કે અહમ ત્વમ સર્વ પાપે ભ્યો, યુ ડોન્ટ વરી માય બોય. બરાબર, હું તારા બધા પાપોને બાળીને ભસ્મ કરી નાખીશ. તું ખાલી એકવાર ઈચ્છા કર, બરાબર, કે મારે તમારી પાસે આવવું છે. બાકીનું બધું મારા હાથમાં છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ. બરાબર, માયાદેવી તો મારી અંડરમાં છે. યુ ડોન્ટ વરી, તું ચિંતા ના કરીશ, મારા શરણે આવી જા. સર્વ ધર્માન પરિત્યજ્ય, બધું છોડો, કૃષ્ણના શરણે જાઓ. એટલે પ્રભુપાદ અમેરિકા ગયા, બરાબર, અને આ ઉપદેશ બધાને આપ્યો કે ભાઈ કૃષ્ણના શરણે આવી જાઓ. બરાબર, આ જગતમાં હવે આ બરાબર ભગવદ ગીતાના સરસ જે શ્લોકો છે એમાંથી આ 2 શ્લોકો છે, 69 અને આગળ 70. બરાબર, શું કામ? આ બધા ટીચર આટલો બધો સમય કાઢીને, કોહોસ્ટ એડમિન આટલો બધો સમય કાઢીને ક્લાસ લઈ રહ્યા છે, આટલો બધો પ્રચાર કરી રહ્યા છે, બુક ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. વાય? ભગવાન એ કીધું છે કે આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં. કોનાથી વધારે? પણ ત્યાં ના કીધું તેના કરતા. તો કોના કરતા વધારે પ્રિય નથી? કે જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે. બરાબર, જે કોઈ વ્યક્તિ ભગવાનની આ ભગવદ ગીતા નો ઉપદેશ બીજાને આપશે, સમજાવશે, બરાબર, તો શું થશે એને? બરાબર, તો ભગવાન કહે છે એને શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થશે અને અંતે મારી પાસે આવશે, એની ગેરંટી છે. તો આ ગેરંટી છે ભગવદ ગીતાનો પ્રચાર કરવા માટેની આ ગેરંટી છે. જ્યારે તમે ભગવદ ગીતાનો પ્રચાર કરો, જો પ્રચાર એટલે એવું નહીં ખાલી ક્લાસ લેવા. પ્રચાર એટલે આવનારી બેચની લિંક તમારા વોટ્સએપમાં ખાલી મૂકી દો ને, બરાબર, તમારા ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામની અંદર. એનાથી ઘણા બધા લોકો જોઈ અને આ ક્લાસની અંદર આવશે. આ પણ પ્રચાર છે. તિલક કરવું એ પણ પ્રચાર છે. તમારું તિલક જોઈને પણ કોઈક તમને પૂછશે, અચ્છા તમે વૈષ્ણવ છો, હરે કૃષ્ણ વાળા છો? તમારા હાથમાં માળા હોય, એ માળા જોઈને પણ કોઈકના મનમાં કૃષ્ણ રમશે. બરાબર, ઇવન તમે જોશો, બરાબર, તમારા લોકોનો અનુભવ પણ હશે કે તમે તિલક ના કર્યું હોય અને કોઈ દેવસ્થાને ગયા હોય અને તિલક કરીને કોઈ દેવસ્થાને ગયા હોય, તમને ઘણા બધા મળશે. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી, આવા કહેવાવાળા ઘણા બધા મળશે તમને. આ તો મારો પોતાનો અનુભવ છે. ખાલી તિલક હોય ને એનાથી ઘણા બધા કે હરે કૃષ્ણ. હવે એ ભલે હરે કૃષ્ણમાં માનતા હોય, ના માનતા હોય, પણ એનું એક વખત પણ હરે કૃષ્ણ બોલવું, બરાબર, એ એના ઉપર કૃષ્ણની અપાર કૃપા છે. એને સુકૃતિઓ બરાબર ભગવાન પ્રદાન કરે છે. થઈ ગયો પ્રચાર. અને આ કોઈ કરશે તો ભગવાન કે આનાથી વધારે કોઈ પ્રિય હતો પણ નહીં, છે પણ નહીં ને થશે પણ નહીં. હું ફરીથી કહી દઉં, ભગવાને અહીંયા એવું કીધું કે જે યોગી છે હિમાલય ઉપર એક પગ ઉભો રહે, એક પગ ઉભો રહે, મને પ્રિય છે. જે વેદો 4 વેદોના શ્લોકો પાકા કરી નાખશે, મને પ્રિય છે. બરાબર, અહીંયા એવું કીધું ઊંધા માથે જે લટકાઈ જાય છે એ મને પ્રિય છે. અહીંયા કીધું છે કે જે બહુ દાન કરતો હોય મને બહુ પ્રિય છે. નહીં, કોણ પ્રિય છે? તો કે ભાઈ આ પરમ રહસ્ય જે બીજાને કહેશે. હવે આ પરમ રહસ્ય બીજાને કોણ કહી શકે? જે ભક્ત હોય એ કહી શકશે ને. તો આ જ વસ્તુ ભગવાને 12મા અધ્યાયના 13માંથી લઈને 19મા શ્લોકમાં કીધી હતી. ભક્તા તે અતિવ મે પ્રિયા, કે મને મારો ભક્ત પ્રિય છે, યોગી નહીં, જ્ઞાની નહીં, તપસ્વી નહીં. બરાબર, અને હવે હું જાહેર કરું છું અર્જુન કે જે મનુષ્ય આપણા આ સંવાદનું અધ્યયન કરે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. ઘણા બધા ભગવદ ગીતા લઈને લાલ કપડામાં વીટીને દોરી બાંધીને મંદિરમાં મૂકી દે, પછી એને આરતી ઉતારતા હોય. એ ભગવદ ગીતાને આરતી ઉતારો, પહેલી વાર લઈ આવો, ઉતારો, ઇટ્સ ઓકે, વાંધો નથી, પણ પછી એને વાંચવી એ એની પૂજા છે. એનું રીડિંગ કરી અને એને જીવનમાં ઉતારવીને એ પૂજા છે. અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક અને દ્વેષ રહિત થઈને ખાલી સાંભળે, હવે તમે સાંભળવાનું ફલશ્રુતિ સાંભળો. ખાલી ભગવદ ગીતા ના 18 અધ્યાય
સાંભળવા કેવી રીતના? એક તો શ્રદ્ધાપૂર્વક કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે, ભગવાનનો કોઈ દ્વેષ વગર, વૈષ્ણવોના દ્વેષ વગર કોઈ સાંભળે ને તો સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય. બોલો, જે વસ્તુ આપણે ગંગાજી હરિદ્વાર જાય છે આટલી બરફ આપણે કે ટ્રેનની ટિકિટ લઈને ડૂબકી મારવા માટે, બરાબર, શું કામ? તો કે ભાઈ પાપ બળીને ભસ્મ થઈ જાય. ભગવાન કહે છે કોઈ ખાલી ભગવદ્ ગીતા સાંભળે ને તોય પાપ મુક્ત થઈ જાય એના બધા પાપોમાંથી. અને પુણ્યાત્માઓના શુભ લોકોને પામે, મતલબ ઉપરના લોકો, સ્વર્ગ, જ્ઞા પુણ્યાત્માઓ રહે છે. શુભાન લોકાન પ્રાપ્તનું યાદ પુણ્ય કર્મણામ. તો જે સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે કેટલા યજ્ઞ કરવા પડે, કેટલું દાન પુણ્ય કરવું પડે. હવે એ સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય ને, ખાલી ભગવદ્ ગીતા શ્રદ્ધાપૂર્વક વાંચો, દ્વેષ રહિત થઈને, તમને સ્વર્ગે મળી જાય અને તમે બધા પાપમાંથી પણ મુક્ત થઈ જાવ. ભગવદ્ ગીતા સાંભળવાનું આટલું મહત્વ છે તો વિચાર કરો કે આ ભગવદ્ ગીતા સાંભળીને જીવનમાં એપ્લાય જે વ્યક્તિ કરતા હશે એની ગતિ શું થશે. આ ભગવદ્ ગીતાની બરાબર અહીંયા મહાત્મય આપ્યું છે. ત્યારે અર્જુન કહે છે, હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. કયો મોહ દૂર થઈ ગયો છે? બરાબર, જે ભગવાને અર્જુનને યોગ માયામાં મૂક્યા હતા ને, બરાબર, એકચ્યુઅલી હવે અર્જુન એનો ઘટસ્ફોટ કરી દે. આમ તો અર્જુને 10મા અધ્યાયમાં પણ કહી દીધું હતું ને, પરમ બ્રહ્મ પરમ ધામમ, મને તો ખબર જ છે તમે જ પરમ બ્રહ્મ છો. એટલે અર્જુન આમ જોવા જઈએ તો ક્યાંય મોહમાં નહોતા, બરાબર. પણ અર્જુન અને ભગવાન એક રોલ પ્લે કરી રહ્યા છે. એટલે હવે અર્જુન કહે છે કે ભાઈ મારો રોલ અહીંયા પૂરો થઈ ગયો, બરાબર, અને હું મારી વાસ્તવિક સ્થિતિમાં આવી ગયો ને હવે તમારી ભગવદ્ ગીતામાં જેટલું પણ બોલવાનું હતું અને મારે જેટલું સાંભળવાનું હતું એ બધું આવી ગયું. તો મારો રોલ ને અહીંયા પૂરો કરું છું. મારો મોહ દૂર થઈ ગયો છે તમારી કૃપાથી. મારી સ્મરણ શક્તિ બધી પાછી મળી ગઈ અને સંશય રહિત થઈ હું દ્રઢ છું. આપના આદેશ પ્રમાણે કાર્ય કરીશ છે વચનમ તવ. તમે જે પ્રમાણે કીધું છે ને કૃષ્ણ, એ મુજબ કરવા માટે આઈ એમ રેડી. શું આપણે રેડી છીએ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાં જે કઈ ટીચિંગ્સ મળી એને જીવનમાં એપ્લાય કરવા માટે? છીએ આપણે? નથી. છીએ? તો જ્યાં સુધી આપણે અર્જુન જેવો એટીટ્યુડ આપણામાં નહીં આવે ને ત્યાં સુધી આપણે ભગવદ્ ગીતા નથી સમજી શકવાના. 45 મિનિટની આ ચર્ચા અર્જુન અને કૃષ્ણ વચ્ચે, બરાબર, અને અર્જુન હવે રેડી થઈ ગયા છે. ભગવાન બોલો કોને મારી નાખવાના છે? ભલે ને ગુરુ દ્રોણ હોય કે ભીષ્મ હોય, બોલો કઈ બાજુ તીર ચલાવવું, બરાબર. તો અર્જુન પેલા પણ કદાચ યુદ્ધ કરે અને પછી યુદ્ધ કરે, બેયમાં ફેર શું છે? એક જે યુદ્ધ કરે તે પોતાના માટે કરે, હવે જે યુદ્ધ થઈ રહ્યું છે ભગવાનની પ્રસન્નતા માટે. ત્યારે સંજય કહે છે કે આ પ્રમાણે કૃષ્ણ તથા અર્જુન, બરાબર, બંને મહાપુરુષનો સંવાદ સાંભળ્યો અને એટલો બધો અદ્ભુત હતો કે મારા શરીરે રોમાંચ થાય છે. સંજય ભગવાનના મહાન ભક્ત છે, સાંભળીને એને રોમાંચ થઈ રહ્યો છે. અને હવે સંજય એના ગુરુદેવનો આભાર પ્રગટ કરે છે. જેમ અર્જુને કૃષ્ણનો આભાર પ્રગટ કર્યો ને આગળ, હવે સંજય કહે છે મને વ્યાસદેવની કૃપાથી આ મળ્યું છે. તો આ શ્લોકમાં આ સમયે આપણે પણ નામનિષ્ઠા પ્રભુજીનો આભાર પ્રગટ કરવો જોઈએ. એની કૃપાથી આ મળ્યું છે ને ઓનલાઈન કોર્સ, બરાબર ને, કે ભાઈ તમારી કૃપાથી આ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે બરાબર સાંભળવા મળ્યો છે, બરાબર. અપાર કૃપા છે. મેંગલુરુમાં આપણે ઘણા બધા તો ગયા પણ નથી, ઘણા બધા તમે મેંગલુરુના રાધા ગોવિંદના દર્શન પણ નથી કર્યા અને તમે એ બરાબર ભગવાનના શુદ્ધ ભક્ત નામનિષ્ઠા પ્રભુના દર્શન પણ નથી કર્યા, છતાં એ વ્યક્તિ ત્યાં બેઠા બેઠા તમારી ઘરે આવીને તમારા ઉપર કૃપા કરે છે. આ ભગવાનના શુદ્ધ ભક્ત કહેવાય ને, બરાબર. તમને ઓળખતા પણ નથી, તમારી પાસે કોઈ ફીસ પણ નથી લીધી, બરાબર, કમ્પ્લીટલી ફ્રી. લેવલ 1 થી લઈને ઇવન ભક્તિ શાસ્ત્રી, ઇવન ભક્તિ વૈભવ સુધીના બધા કોર્સ ફ્રી, બરાબર. તો આ સમયે આપણે પણ નામનિષ્ઠા પ્રભુનો આભાર પ્રગટ કરવો જોઈએ. આ સમયે આપણે પણ મારા ગુરુ મહારાજ હિજ હોલીને જય પતાકા સ્વામીજી મહારાજનો આભાર પ્રગટ કરવો જોઈએ કે તમારી કૃપા થકી આજ અમને આ પ્રાપ્ત થયું છે. આ સમયે આપણે આપણા આચાર્ય, ફાઉન્ડર આચાર્ય શીલ પ્રભુપાદજીનો આભાર પ્રગટ કરવો જોઈએ કે એની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ મારા જેવા તુચ્છ વ્યક્તિ દ્વારા આ ભગવદ્ ગીતા બોલાઈ રહી છે. તમે કંઈક સમજી શકો છો. આપણે કંઈક સમજી શકીએ છીએ ભગવદ્ ગીતામાંથી તો એનું કારણ છે પ્રભુપાદ. બાકી ભગવદ્ ગીતામાં આખા કહેવાય કે વિદ્વાન લોકોની આખી જિંદગી જતી રહી છે, છતાં પણ એ લોકો આનો સાર નથી પકડી શક્યા. ઘણા કે અષ્ટાંગ યોગ સાર છે, ઘણા કે કર્મ યોગ સાર છે. આખી જિંદગી ભટકતા હોય અને આખી ભગવદ્ ગીતા વાંચીને એને એ ના ખબર પડે કૃષ્ણ ભગવાન છે. બોલો, આખી ભગવદ્ ગીતામાં કેટલા બધા શ્લોક આવે છે, કૃષ્ણ કે હું પૂર્ણ પુરુષોત્તમ છું, મારી ઉપર કોઈ નથી, હું જ પરમ બ્રહ્મ છું, મારો કોઈ જન્મ નથી, મારો કોઈ મૃત્યુ નથી. છતાં પણ તમે લોકોને પૂછજો, તમને કહે છે એટલે કૃષ્ણ તો દ્વાપર યુગમાં તો એનો જન્મ થયો હતો ને, અમને તો ખબર છે મથુરા જેલમાં. ભગવદ્ ગીતા આવડતી હોય, બધું આવડતું હોય, છતાં એને ખબર નથી. વાય?
પ્રભુપાદના આશીર્વાદ છે આપણા ઉપર. તો આ સમયે આપણે એનો પણ આભાર પ્રગટ કરવો જોઈએ. એ રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા આ અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું, એકવાર નહીં, વારંવાર પ્રत्येक ક્ષણે હર્ષ વિભોર થાઉં છું. આ ભગવાનના ભક્તોનો ભાવ છે. એકવાર નહીં, વારંવાર વારંવાર. આ ઘણા બધા એવા પાર્ટિસિપન્ટ છે કે જે વારંવાર આ લેવલ 1 સાંભળવા આવે છે. બરાબર. કેટલી બેચ ઉપર બેચ ગઈ છે. કોઈ 30 બેચ થી છે, કોઈ 40 બેચ થી છે, કોઈ 50 બેચ થી છે, કોઈ શરૂઆત થી છે. વારંવાર વારંવાર આવે છે. દર વખતે કંઈક નવું નવું સાંભળે છે. દર વખતે પોતાના જીવનમાં કઈ ને કઈ પરિવર્તન લઈ આવે છે. આવે છે. મેં તમને વાત કરી હતી ને 2-3 દિવસ પહેલા બરાબર એક આજ બેચના એક ભક્તનો મને મેસેજ હતો કે પ્રભુજી, મારી તો જે શરૂઆત છે હરે કૃષ્ણ કરવાનું મેં ચાલુ કર્યું છે, પણ ધીમે ધીમે ક્રોધ ઉપર કાબુ આવે છે. હવે તો વિચાર કરો, જે 50 બેચ થી કરતા હશે, જે ખરેખર ગંભીર હશે ચેન્ટિંગમાં, વાંચવામાં, એના જીવનમાં શું પરિવર્તન નહીં થયું હોય. બરાબર. ઘણા બધા છે ડિવોટી. એક્ઝામ્પલ આપીએ તો આપણી પાસે સમય આપણે ઓલરેડી ઓવર ચાલીએ છીએ, એટલે હું તમને ઉદાહરણ નથી આપતો. બાકી એવા કેન્સર પેશન્ટ છે આપણી વચ્ચે, એવા માનસિક ડિપ્રેશનમાં રહેલા પેશન્ટ હતા આપણી વચ્ચે, જે અત્યારે સંપૂર્ણપણે સ્વસ્થ છે. એવા આપણી વચ્ચે લોકો હતા કે જે ખૂબ ક્લેશમય જીવન જીવી રહ્યા હતા. બરાબર. એ બધા આપણી વચ્ચે છે, પણ બધા એમાંથી બહાર નીકળ્યા છે. બરાબર. તો હવે છેલ્લો શ્લોક, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજય ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં ઐશ્વર્ય વિજય અસાધારણ શક્તિ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે. આવો મારો મત છે. તો કૃષ્ણ તમારી સાથે હશે તો જીવનમાં તમે પણ જીતી જશો, કોઈ પણ પરિસ્થિતિની અંદર. જેવી રીતના પાંડવો જીતી ગયા હતા ને. બરાબર. કૃષ્ણને તમારા સેન્ટરમાં રાખો. બરાબર. ઓરિજિનલ આપણા જે પિતા છે એને સેન્ટરમાં રાખવા. લાઈફ લેસન છે. ભગવદ્ ગીતામાં જે મહત્વના જે 3 ઉપદેશ છે આ છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. કૃષ્ણ છે એ ભગવાન છે, સર્વોચ્ચ વ્યક્તિત્વ છે, અને આપણો એની સાથેનો સંબંધ છે ભક્તિમય સેવાથી આપણે એની સાથે જોડાયેલા છીએ. તો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. બિલકુલ સમય વેસ્ટ નહીં કરો. બરાબર. અને લાગી જાઓ ભગવાનના પવિત્ર નામના જપમાં. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. શ્રી શ્રી ગોરનિતાય કી જય. પ્રભુપાદ કી જય. His Holiness જયપતાકા સ્વામીજી ગુરુ મહારાજ કી જય. His Grace નામનિષ્ઠા પ્રભુ કી જય. અને ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુ કી જય. અનંત કોટી ભક્ત વૃંદ की जय. निताय गौर प्रेमानंदे. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to Guru and Gauranga. All glories to Srila Prabhupada की जय. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. ઘણા બધાએ